હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું લેક્ચર નંબર 03 સ્ટાર્ટ કરીશું. આપણે ગયા લેક્ચરમાં લેક્ચર નંબર 02 ના અંદર અર્ધકોષ અને વિદ્યુત ધ્રુવ વિશે તમને માહિતી આપી હતી અને આપણે તમને કહ્યું હતું કે બે અર્ધકોષને, બે હાફ સેલને જ્યારે આપણે તાર વડે જોડી દઈએ તો એક ફૂલ સેલ બની જાય છે, જેને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ, જેને કહેવાય છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો બસ આજે આપણે આ ઇલેક્ટ્રોકેમિકલ સેલની વાત કરવાની છે, આ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરવાની છે. તો જો ટોપિક છે આજનો વિદ્યુત રાસાયણિક કોષની રચના, આકૃતિ સહ, પછી સાંકેતિક નિરૂપણ, પછી એની કોષ પ્રક્રિયા લગતા શીખીશું અને પછી એના કોષનો વોલ્ટેજ કેવી રીતના નીકળશે, બરાબર, એ જે બેટરી તૈયાર થઈ એ બેટરીનો પોટેન્શિયલ, બેટરીનો વોલ્ટેજ કેવી રીતે નીકળશે એ શોધવાનું સૂત્ર આપણે બતાવી દઈશું તમને. તો આજનો આપણો આ પ્રશ્ન છે. તો ચલો પહેલા તો તમને બતાવી દઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય કોને. તો આપણે પહેલા તો લખી દઈશું કે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય. તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે એવો કોષ કે જેના અંદર વિદ્યુત ઉર્જાનું, જેના અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. તો જેના અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એવા કોષને આપણે શું કહીએ છીએ? વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. ચલો બીજી વાત એ કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એના બીજા નામો છે ગેલ્વેનિક કોષ. એક તો ગેલ્વેનિક કોષ કહેવાય છે, એને વોલ્ટાઇક કોષ પણ કહે છે, બરાબર, વોલ્ટાઇક કોષ પણ કહે છે, વોલ્ટાઇક કોષ. તો એના બીજા નામો છે. ચલો હવે જો આપણે વિદ્યુત રાસાયણિક કોષ કોપર અને ઝિંક આ બે અર્ધકોષ લઈને જો બનાવીએ તો આને ડેનિયલ કોષના નામે ઓળખવામાં આવે છે. ડેનિયલ કોષના નામે ઓળખવામાં આવે છે. ડેનિયલ નામના વૈજ્ઞાનિકે ફર્સ્ટ ટાઈમ કોપર અને ઝિંક બે અર્ધકોષો લઈને વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો હતો, બરાબર, જેને એનું નામ રાખ્યું હતું ડેનિયલ કોષ. ઓકે, તો ધ્યાન આપજો, ડેનિયલ કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીશું, પણ બધા વિદ્યુત રાસાયણિક કોષને ડેનિયલ કોષ નહીં કહીએ, બરાબર, ધ્યાન આપજો, બધા વિદ્યુત રાસાયણિક કોષને ડેનિયલ કોષ ના કહેવાય. ખાલી કોપર અને ઝિંક આ બે અર્ધકોષ લઈને જો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ બનાવીએ તો જ એને ડેનિયલ કોષ કહેવાય, બરાબર. દાખલા તરીકે તમે કોપર અને એજી આ બે વિદ્યુત ધ્રુવો લઈને જો વિદ્યુત રાસાયણિક કોષ બનાવશો તેને આપણે ડેનિયલ કોષ નહીં કહીએ, બરાબર. તો ધ્યાન આપજો, ડેનિયલ કોષ જે છે એ માત્ર ક્યારે કહેવાય? જ્યારે કોપર અને ઝિંક આ બે અર્ધકોષ લઈને જ જો તમે વિદ્યુત રાસાયણિક કોષ બનાવો તો એને ડેનિયલ કોષ કહેવાય. માટે કહેવાય છે કે ભાઈ ડેનિયલ કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, પણ બધા વિદ્યુત રાસાયણિક કોષને ડેનિયલ કોષ કહેવાય નહીં. તો આ વસ્તુ ધ્યાન આપજો. તો કોપર અને ઝિંક બે અર્ધકોષ લઈને ડેનિયલ નામના વૈજ્ઞાનિકે એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો, જેને એનું નામ શું રાખ્યું હતું? ડેનિયલ કોષ. ચલો ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? હા, હવે એક વસ્તુ ધ્યાન આપો કે આપણે આ વિદ્યુત રાસાયણિક કોષની રચના જે છે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈને સમજાવીશું. આનાથી આપણા બે પ્રશ્નો સોલ્વ થઈ જશે. એક તો આપણને કે વિદ્યુત રાસાયણિક કોષની રચના, આકૃતિ સ, તો આપણે આ જ પ્રશ્ન લખી દઈશું. અને આપણને એમ કે ડેનિયલ કોષની રચના, આકૃતિ સ, તો પણ આપણે આ પ્રશ્ન લખી દઈશું. તો માટે આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈને તમને વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજાવીશું. તો ચલો આપણે ડેનિયલ કોષ લઈ લઈએ. ડેનિયલ કોષ, બરાબર. તો ચલો એના માટે આપણે પહેલા કોપર અને ઝિંક બે અર્ધકોષ લઈ લઈએ. તો ચલો હું ઝિંક અર્ધકોષ પહેલા દોરું છું. હવે કોઈ પણ અર્ધકોષ જ્યારે બનાવવો હોય તો આપણે શું કરીશું? દાખલા તરીકે ઝિંક અર્ધકોષ બનાવવો છે તો ઝિંકની પટ્ટી લઈ લઈશું અને આપણે એ જ ધાતુના આયનનું જલીય દ્રાવણ લઈ લઈશું. એનો મતલબ કે Zn+2, બરાબર, આયનનું જલીય દ્રાવણ આપણે લઈ લઈશું. યસ, આ આપણો થઈ ગયો અર્ધકોષ. કારણ કે આપણે તમને અર્ધકોષની વ્યાખ્યા આપી હતી, તો કે કંઈક આવી આપી હતી મેં કે કોઈ પણ ધાતુ અને તે જ ધાતુના આયનનું જલીય દ્રાવણ, એને સંયુક્ત રીતે આપણે અર્ધકોષ કહીએ છીએ. તો આપણે આ ઝિંક અર્ધકોષ બનાવી દીધો. તો અહીંયા મેં ઝિંકની પટ્ટી લઈ લીધી અને એને Zn+2 આયનના જલીય દ્રાવણમાં ડુબાડી દીધી. તો આ ઝિંક અર્ધકોષ તૈયાર થઈ ગયો. તો ઝિંક અર્ધકોષ. ચલો ઓકે, ચલો હવે દાખલા તરીકે અહીંયા મેં સાંદ્રતા 1 મોલાર લીધેલી છે
અને તાપમાન 298 રાખેલું છે. તો સમજી જવાનું કે આ પ્રમાણિત ઝીંક અર્ધકોષ મેં તૈયાર કરેલો છે. હવે ચલો મારે કોપર અર્ધકોષ બનાવવું છે. તો શું કરીશું? તો કોપર અર્ધકોષ બનાવવા માટે આપણે કોપરની પટ્ટી લઈ લઈશું અને એને Cu+2 ના જલીય દ્રાવણમાં ડુબાડી દઈશું. ચલો એની સાંદ્રતા મેં 1 મોલાર રાખેલી છે એમ સમજો. અને આ છે કોપરની પટ્ટી. ચલો તો આ કોપર અર્ધકોષ તૈયાર થઈ ગયો. તો કોઈ પણ ધાતુને એ જ ધાતુના આયનના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે તો આપણે એને અર્ધકોષ કહીએ છીએ. તો આ કોપર અર્ધકોષ તૈયાર થઈ ગયો. ચલો હવે આપણે શું કરીશું? ધ્યાન આપજો. આપણે કહીએ છીએ કે બે અર્ધકોષને તાર મારફતે જોડી દો. તો આપણે આને તાર મારફતે જોડી દીધો. યસ, તો આપણો આ ફૂલ સેલ તૈયાર થઈ ગયો, જેને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. ચલો હવે થશે શું આમાં? તો આપણી પાસે આ ઝીંક અર્ધકોષ અને કોપર અર્ધકોષ છે. આમાંથી લેકે બાસુરી વાળી જે સિરીઝ છે આપણી, જેને કહેવાય ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ, એમાં આપણે કહીશું કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ એનોડ તરીકે વર્તશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે કેથોડ તરીકે વર્તશે. બરાબર? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એનું ઓક્સિડેશન થશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એનું રિડક્શન થશે. તો હવે આપણી પાસે જે સિરીઝ છે લેકે બાસુરી વાળી સિરીઝ, તો જો આ સિરીઝને બરાબર ધ્યાનથી જો, આમાં ઝીંક આ રહ્યો અને કોપર આ રહ્યો. તો તમે જોઈ શકો છો ઝીંક ઉપર છે અને કોપર નીચે છે. ધ્યાન આપજો, જે નીચે હોય ને એનું રિડક્શન પોટેન્શિયલ વધારે, જે ઉપર હોય ને એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. તો આપણે કહી શકીએ ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો ધ્યાન આપજો, કોપર જે છે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે માટે આનું રિડક્શન થશે, અને ઝીંક જે છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે માટે આનું ઓક્સિડેશન થશે. હવે કોઈ પણ અર્ધકોષમાં ઓક્સિડેશન થતું હોય તેની ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતના લખાય, રિડક્શન થતું હોય તે રિડક્શન પ્રક્રિયા કેવી રીતના લખાય, મેં તમને લખતા શીખવાડેલી છે. જો હું તમને એકવાર બતાવી દઉં અહીંયા. બરાબર? દાખલા તરીકે આ જે ઝીંક અર્ધકોષ છે એના અંદર શું થઈ રહેલું છે? તો ઓક્સિડેશન થઈ રહેલું છે. તો એના અંદર ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતના લખાશે? તો આપણે કહી શકીએ કે Zn માંથી Zn+2 કે Zn+2 માંથી Zn લખાય. તો આપણે કહી શકીએ કે ઓક્સિડેશનમાં ઓક્સિડેશનાંક વધવો જોઈએ, તો Zn માંથી Zn+2 લખીશું. તો આપણે આ રીતના લખીશું, Zn માંથી Zn+2 લખી દઈશું. બરાબર? યસ. અને હવે આપણે આના અંદર ઇલેક્ટ્રોન મૂકીશું. ઓક્સિડેશનમાં આપણે પ્રક્રિયક બાજુ ઇલેક્ટ્રોન મૂકીશું. કેટલા મૂકીશું? તો આનો 0 ઓક્સિડેશનાંક, આનો +2. તો કેટલાનો ફેરફાર છે? 0 માંથી +2 એટલે 2 નો. તો આપણે 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈશું. તો આ રીતના અહીંયા Zn જે છે Zn+2 આયનમાં આવતો હશે અને 2 ઇલેક્ટ્રોન ડેવલપ કરતો હશે. બરાબર? હવે આ જે છે અહીંયા રિડક્શન થઈ રહેલું છે. હવે મારે આ અર્ધકોષ જે છે Cu+2 વાળો, એમાં મારે રિડક્શન લખવો છે. તો બોલો, Cu માંથી Cu+2 લખવું કે Cu+2 માંથી Cu લખવું? તો રિડક્શન એટલે ઘટાડો, ઘટાડો એટલે Cu+2 માંથી Cu લખો. ચલો હવે Cu+2 માંથી Cu, તો તમે જોઈ શકો છો રિડક્શનમાં આપણે પ્રક્રિયક બાજુ લખીશું ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન લખીએ? તો આ +2 છે, આ 0 છે એટલે 2 નો ચેન્જ. તો આપણે 2 ઇલેક્ટ્રોન લખી દઈશું પ્રક્રિયક બાજુ. આ ઇન્ડિકેટ કરે છે કે ધીરે ધીરે આમાં Cu+2 જે છે 2 ઇલેક્ટ્રોન લઈને સામા જશે, Cu માં જશે. Cu+2 2 ઇલેક્ટ્રોન લઈને સામા જશે, Cu માં જશે. તો આ રીતના બંને અર્ધકોષમાં પ્રક્રિયાઓ થતી હશે. તો બરાબર ધ્યાનથી જોજો. અહીંયા શું થઈ રહેલું છે? તો તમે જોઈ લીધું કે અહીંયા Zn જે છે એ સામા આવી રહેલો છે, Zn+2 આયનમાં આવી રહેલો છે અને 2 ઇલેક્ટ્રોન ડેવલપ કરી રહેલો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન થઈ રહેલું છે. બરાબર? યસ. આ ઇલેક્ટ્રોન જે છે વાયર મારફતે સીધા અહીંયા આવશે. જેવા 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, ઓકે, એટલે શું થશે? પેલો દ્રાવણમાં જે Cu+2 છે આ 2 ઇલેક્ટ્રોનને જોઈને ખુશ થઈ જાય છે. બરાબર? અને એ Cu+2 આ 2 ઇલેક્ટ્રોન લઈને સામા આવી જશે, તો Cu પરમાણુમાં આવી જશે. તો Cu+2 એ 2 ઇલેક્ટ્રોન લઈને સીધો Cu પરમાણુમાં આવી જશે. બરાબર? તો કંઈક આ રીતના થશે. તો હવે આવું થવાથી શું થશે? સાંભળી લેજો. આવું થવાથી શું થશે? આ દ્રાવણ પહેલા વિદ્યુતીય રીતે તટસ્થ હતું. આના અંદર Zn નું આપણે દ્રાવણ ભર્યું હતું. આમાં જેટલા Zn+2 આયન હતા એટલા જ SO4-2 આયન હતા. પણ જેવો Zn+2 માં આવ્યો
એટલે શું થઈ જાય છે? આ દ્રાવણ ધન વીજભારિત બની જાય છે. હવે યાદ રાખો, કોઈ પણ વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ વિદ્યુતીય રીતે તટસ્થ જ હોય, કદી એ ધન વીજભારિત હોઈ શકે નહીં. તો ધ્યાન આપજો, આ દ્રાવણ પહેલા વિદ્યુતીય રીતે તટસ્થ હતું, પણ જેવો Zn+2 માં આવ્યો એટલે દ્રાવણ કેવું બની ગયું? ધન વીજભારિત બની ગયું, જે શક્ય નથી. તો ધ્યાન આપજો, Zn ને Zn+2 માં આવું છે પણ નહીં આવી શકે, કારણ કે આવું કરવા જાય છે તો આ દ્રાવણ તમારું કેવું બની જાય છે? ધન વીજભારિત બની જાય છે, જે શક્ય નથી. તો અહીંયા જે ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન થવું જોઈએ અહીંયા એ થતું નથી, કારણ કે આવું કરવા જાય છે તો આ દ્રાવણ ધન વીજભારિત બની જાય છે, જે શક્ય નથી. અને અહીંયા પણ કંઈક આવું જ થાય છે. આ Cu+2 જે છે, જ્યારે આ બે ઇલેક્ટ્રોન લઈને Cu માં જાય છે ત્યારે આ દ્રાવણ જે છે ઋણ વીજભારિત બની જાય છે. કેવી રીતના? તો આ દ્રાવણ પહેલા, આ દ્રાવણ CuSO4 નું દ્રાવણ છે, આમાં Cu+2 આયન હોય છે ને SO4-2 આયન હોય છે. યસ, પણ જેવો Cu+2 આયન આના ઉપર જતો રહે છે તો આ દ્રાવણમાં કયો આયન વધ્યો? હવે SO4-2 આયન વધ્યો, જેના કારણે આ દ્રાવણ કેવું બની ગયું? ઋણ વીજભારિત. કારણ કે પહેલા જેટલો પોઝિટિવ હતો, જેટલા Cu+2 આયન હતા એટલા SO4-2 આયન હતા, પણ એમાંથી એક Cu+2 ઉપર જતો રહ્યો, જેના કારણે આ દ્રાવણમાં શું વધ્યું? SO4-2 આયન વધ્યો. બરાબર, જેના કારણે આ દ્રાવણ કેવું બની ગયું? ઋણ વીજભારિત, જે શક્ય નથી, કારણ કે હંમેશા કોઈ પણ વસ્તુ વિદ્યુતીય રીતે તટસ્થ જ રહે. હવે જો આવું કરવા જાય છે તો આ દ્રાવણ ઋણ વીજભારિત બની જાય છે, જે શક્ય નથી. માટે Cu+2 ને Cu માં જવું છે પણ ન જઈ શકે. તો હવે આપણે કહીશું કે અહીંયા ઇલેક્ટ્રોનનું યુટિલાઇઝેશન જે થવું જોઈએ થશે નહીં, અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન જે થવું જોઈએ થશે નહીં. તો આ Zn ને Zn+2 માં જવું છે પણ ન જઈ શકે, કારણ કે આવું કરવા જાય છે તો આ દ્રાવણ ધન વીજભારિત બની જાય છે. અહીંયા Cu+2 ને Cu માં જવું છે પણ ન જઈ શકે, કારણ કે એવું કરવા જાય છે તો આ દ્રાવણ ઋણ વીજભારિત બની જાય છે. તો હવે આ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે આપણે શું કરીશું? તો ધ્યાન આપજો, આપણે અહીંયા ક્ષાર સેતુ મૂકીશું. ક્ષાર સેતુ શું છે? તો યુ આકારની કાચની નળી છે. અહીંયા આપણે યુ આકારની એક કાચની નળી મૂકી દઈશું. યસ, હા, આના અંદર આપણે વિદ્યુત વિભાજ્ય ભરી દઈશું. KCl, KNO3 અથવા NH4NO3, આવું વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરી દઈશું આમાં. હા, આપણે શું કરીશું? તો વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ જે છે એના અંદર થોડું અગર નાખી દઈશું, અગર પાવડર. બરાબર, હા, આ અગર પાવડર શું કરશે? આની જે સ્નિગ્ધતા છે, બરાબર, એને થોડી વધારી દેશે, આને ઘટ બનાવી દેશે, અને આવું ઘાટું દ્રાવણ જે છે, બરાબર, આના અંદર આપણે ભરી દઈશું. ઓકે, અને બંને બાજુ આપણે કોટન લગાવી દઈશું. અને કોટન લગાવ્યા પછી એનો એક છેડો એક અર્ધકોષમાં અને બીજો છેડો બીજા અર્ધકોષમાં રહે એ રીતના, બરાબર, મૂકી દઈશું આને. હવે આવું કરવાથી શું થશે? ધ્યાન આપજો, પેલો Zn+2 માં જઈ રહેલો છે, જેના કારણે પેલો દ્રાવણ ધન વીજભાર બને છે, જેના કારણે Zn ને Zn+2 માં જવું છે પણ ન જઈ શકે. પણ જેવું આપણે આના અંદર KCl જેવું વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભર્યું હશે, શું થશે? જેવું Zn+2 માં આવશે એટલે તરત જ ઉપરથી Cl- જે છે અહીંયા નીચે પડી જશે, 2 Cl-, જેના કારણે 2 પોઝિટિવ વધ્યો હતો ને તો સામેથી 2 નેગેટિવ આવી ગયું, Cl-, જેના કારણે આ દ્રાવણ કેવું રહેશે? તટસ્થ. જેના કારણે હવે Zn+2 માં આરામથી જઈ શકશે, કારણ કે Zn+2 માં આવશે પેલા 2 Cl પડી જશે, જેના કારણે દ્રાવણ વિદ્યુતીય રીતે તટસ્થ. તો દ્રાવણ પોતાની તટસ્થતા હવે જાળવી રાખશે, જેના કારણે હવે Zn+2 માં, જેના કારણે આ ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન અહીંયા ચાલુ થઈ ગયું. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન વાયર મારફતે સીધા અહીંયા આવી જશે. જેવા અહીંયા આવશે એટલે શું થશે? આ પેલો Cu+2 જે છે આ 2 ઇલેક્ટ્રોન લઈને Cu માં આવી જશે, Cu પરમાણુમાં. બરાબર, હા, તો જેવો Cu+2 Cu પરમાણુમાં આવશે એટલે અહીંયા 2-2 ચાર્જ આવી ગયો, 2-2 ચાર્જ વધી ગયો. ધ્યાન આપજો કે -2 ચાર્જ અહીંયા વધી ગયો, કારણ કે જેવો Cu+2 ઉપર ગયો તો આપણે કહીશું જેટલા Cu+2 હતા એટલા SO4-2 આયન હતા આના અંદર, જેના કારણે દ્રાવણ તટસ્થ હતો. પણ એક Cu+2 ઉપર ગયો તો હવે SO4-2 ના કારણે, બરાબર, આ દ્રાવણ કેવું રહેશે? ઋણ વીજભારિત. તો જેવું દ્રાવણ ઋણ વીજભારિત બને તો ઉપરથી K+ આવી જશે, ઉપરથી 2 K+ આવી જશે. જેવા 2 પોઝિટિવ ઉપર ગયો તો ઉપરથી 2 K+ નીચે પડી ગયો, જેના કારણે દ્રાવણ કેવું રહેશે? તમારો તટસ્થ. તો હવે દ્રાવણ તટસ્થતા જાળવશે. તો જેવા 2 ઇલેક્ટ્રોન આવશે એટલે આ Cu+2 જે છે ઇલેક્ટ્રોન લઈને ઉપર, તે વખતે 2 પોઝિટિવ 2 K+ નીચે પડી જશે, જેના કારણે દ્રાવણ તટસ્થ રહેશે. બરાબર, તો દ્રાવણ તટસ્થતા હવે જાળવશે એટલે હવે વાંધો આવશે નહીં. તો આ Cu+2 હવે આરામથી 2 ઇલેક્ટ્રોન લઈને Cu માં જશે, 2 ઇલેક્ટ્રોન લઈને Cu માં જશે, 2 ઇલેક્ટ્રોન લઈને Cu માં જશે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનનો વપરાશ ચાલુ થઈ ગયો. તો હવે અહીંયા ઇલેક્ટ્રોનનું કન્ઝપ્શન ચાલુ થઈ ગયું, અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું, અહીંયા ઇલેક્ટ્રોનનું કન્ઝપ્શન ચાલુ થઈ ગયું. અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન, અહીંયા ઇલેક્ટ્રોનનું કન્ઝપ્શન. તો આપણે કહીશું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ હવે ચાલુ થઈ ગયો આ બધી આ બાજુ.
બરાબર, ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાદથી આ ચાલુ થઈ ગયો. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. હવે ધ્યાન આપજો, અહીંયા ઓક્સિડેશન થઈ રહેલું છે. જ્યાં ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહીશું. બરાબર, જ્યાં રિડક્શન થાય એને આપણે કેથોડ કહીશું. શું કહી દઈશું? કેથોડ. તો આ અર્ધકોષને આપણે એનોડ અર્ધકોષ કહીશું અને આ અર્ધકોષને આપણે કેથોડ અર્ધકોષ કહીશું. હવે એક બીજી વસ્તુ, અહીંયા ઇલેક્ટ્રોન બને છે માટે આપણે અહીંયા નેગેટિવ ચાર્જ લખીશું. હવે ઇલેક્ટ્રોન અહીંયાથી આ બાજુ જઈ રહેલા છે, એનો મતલબ નેગેટિવ ચાર્જ જે તરફ ખેંચાય એ ભાગ કેવો હોય? પોઝિટિવ. તો ધ્યાન આપજો, આ અર્ધકોષને આપણે પોઝિટિવ અર્ધકોષ કહીશું. તો ધ્યાન આપજો, આ અર્ધકોષને નેગેટિવ અર્ધકોષ કહેવાય છે, આ અર્ધકોષને પોઝિટિવ અર્ધકોષ કહેવાય છે. બરાબર, યસ. હા, હવે એક બીજી વસ્તુ ધ્યાન આપો કે અહીંયા ઓક્સિડેશન થઈ રહેલું છે માટે આ અર્ધકોષને આપણે ઓક્સિડેશન અર્ધકોષ પણ કહી શકીએ. અહીંયા રિડક્શન થઈ રહેલું છે માટે આ અર્ધકોષને આપણે રિડક્શન અર્ધકોષ કહીશું. ઓકે, યસ. આ અર્ધકોષને હંમેશા આપણે લખતી વખતે ડાબી બાજુ જ લખીશું માટે આને ડાબો અર્ધકોષ કહીશું. બરાબર, બરાબર. અને આ અર્ધકોષને હંમેશા જમણી બાજુ લખીશું માટે આ અર્ધકોષને આપણે જમણો અર્ધકોષ કહીશું. બરાબર, તો આ અર્ધકોષને હંમેશા જમણો અર્ધકોષ કહીશું. ચલો, હવે એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, આ ક્ષાર સેતુ જે છે, બરાબર, એનું કાર્ય શું છે? તો આપણે પહેલા તો ક્ષાર સેતુ કેવી રીતના બનાવે ખબર પડી ગઈ. તો ક્ષાર સેતુ શું છે? યુ આકારની નળી છે, એના અંદર આપણે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરેલું છે. અને આ વિદ્યુત વિભાજ્ય કેવો હોવો જોઈએ? તો ધ્યાન આપજો, એમાં મોજૂદ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એના વહનાંક સમાન હોવા જોઈએ. અને આ જે છે આયનો આપણા દ્રાવણમાં રહેલા જે આયનો છે એની સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવતા હોવા જોઈએ નહીં. બરાબર, એવું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમારે ભરવાનું રહેશે. તો જેમાં રહેલા પોઝિટિવ નેગેટિવ આયનના વહનાંક કેવા હોય? સમાન હોય. અને એ આયનો જે છે આપણા દ્રાવણમાં રહેલા આયનો સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવતા હોવા જોઈએ નહીં. એવું આપણે દ્રાવણ આના અંદર ભરીશું. બરાબર, યસ. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું તમને કે જો આના અંદર દ્રાવણમાં Ag પ્લસ આયન હોય અથવા Tl+1 આયન હોય અથવા Hg2+2 આયન હોય અથવા Pb+2 આયન હોય અને જો તમે KCl ભરી દીધો તો KCl શું કરશે ખબર છે? Ag પ્લસ સાથે પ્રક્રિયા કરીને બનાવી દેશે AgCl. અને આ AgCl જે છે ને એ અવક્ષેપ છે. તો એ શું કરશે? આ અવક્ષેપ આ જે નળીનો જે છેડા છે ને એને બ્લોક કરી દેશે, જેના કારણે હવે પેલા આયનો પડવાના બંધ થઈ જશે. બરાબર, તો એ સમસ્યા મોટી ઊભી કરશે. તો આવા કેસમાં આપણે KCl જે છે વિદ્યુત વિભાજ્ય તરીકે વાપરીશું નહીં. તો ધ્યાન આપજો, તમારું વિદ્યુત વિભાજ્ય એવું હોવું જોઈએ કે આના અંદર જે દ્રાવણો છે, આ દ્રાવણમાં જે આયનો છે એની સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવતો હોવો જોઈએ નહીં. અને બીજું, એના અંદર પોઝિટિવ નેગેટિવ આયન જે છે ને એમના વહનાંક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો કહેવાનો મતલબ કે Ag પ્લસ આયન, Tl પ્લસ આયન, Hg+2 આયન, Pb+2 આયન જો તમારા દ્રાવણમાં હોય ત્યારે તમારે KCl વાપરવું જોઈએ નહીં. નહીતર KCl માં શું કરશે? KCl માનો Cl માઇનસ Ag પ્લસ સાથે પ્રક્રિયા કરીને AgCl બનાવી દેશે, Tl+1 સાથે પ્રક્રિયા કરીને TlCl બનાવી દેશે, Hg2+2 સાથે પ્રક્રિયા કરીને બનાવી દેશે Hg2Cl2, Pb+2 સાથે પ્રક્રિયા કરીને બનાવી દેશે PbCl2. અને આ બધા અવક્ષેપ છે અને અવક્ષેપ શું કરશે? આ નળીને બ્લોક કરી દેશે. માટે આ કેસમાં તમારા દ્રાવણમાં જો આવા આયન હોય તો આપણે KCl વિદ્યુત વિભાજ્ય તરીકે ક્ષાર સેતુમાં આપણે વાપરીશું નહીં. બરાબર, યસ. હવે આ ક્ષાર સેતુનું કાર્ય શું છે તો એ તમને ખબર પડી ગઈ. પહેલા તો આ જે દ્રાવણ ભરેલા છે એમની તટસ્થતા જાળવવાનું છે, કારણ કે જ્યારે Zn+2 માં આવે છે ત્યારે આ દ્રાવણ ધનવીજભારિત બની જાય છે. બરાબર, તો ઉપરથી કોણ પડી જાય છે? પેલા Cl- પડી જશે, જેના કારણે 2 પોઝિટિવ વધે તો 2 Cl- પડી ગયો એટલે 2 નેગેટિવ આવી ગયો, જેના કારણે દ્રાવણ કેવું થઈ ગયું? પાછું જેવું હતું એવું તટસ્થ. એ રીતના અહીંયા જેવો Cu+2 ઉપર જતો રહે છે તો અહીંયા 2 ધનવીજભારની ખૂટ આવે છે. એ વખતે પેલો K+K+ પડી જશે, જેના કારણે પાછો 2 ધનવીજભાર આવી ગયો, જેના કારણે દ્રાવણ જેવું હતું એવું વિદ્યુત રીતે તટસ્થ થઈ ગયો. તો આ રીતના આપણે કહી શકીએ ક્ષાર સેતુનું કામ શું છે? તો તટસ્થતા જાળવવાનું છે આ દ્રાવણોને. તો પહેલું કાર્ય શું છે? તો અર્ધકોષમાં ભરેલ દ્રાવણોની વિદ્યુત તટસ્થતા જાળવવાનું છે. અને બીજું કાર્ય શું છે? સાંભળી લેજો. બીજું કાર્ય શું છે? બીજું કાર્ય છે પરિપથ પૂર્ણ કરવાનું. તો તમે નાના હશો ને ત્યારે તમે આવું એક્સપેરિમેન્ટ કર્યો હશે. એક પાવર લીધો હશે અને આ પાવરને એક વાયર લગાવીને એક ડીમ લગાવી હશે તમે. બરાબર, આ રીતના એક ડીમ લગાવી હશે અને પછી આ ડીમનો એક છેડો જ્યારે તમે નીચે જોડ્યો હશે ને આ બલ્બ ચાલુ થયો હશે.
જો આને નીચે નહીં જોડ્યો હોય તો આ બલ્બ ચાલુ નહીં થયું હોય. આ શું કહેવા માંગે છે કે જ્યાં સુધી આ પરિપથ પૂર્ણ નહીં થાય, જ્યાં સુધી અહીંયાથી નીકળેલો ચાર્જ, નેગેટિવ ચાર્જ એ પાછો પોતાના ઘરે નહીં આવે, ત્યાં સુધી આ બલ્બ ચાલુ નહીં થાય, ત્યાં સુધી કરંટ પેદા નહીં થાય. તો અહીંયા પણ આવું છે. ક્ષાર સેતુ શું કરે છે? તો ક્ષાર સેતુ પરિપથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. ધ્યાન આપજો, પરિપથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. કેવી રીતના? દાખલા તરીકે આ અર્ધકોષમાં Zn+2 માં ગયો તો સામે 2 ઇલેક્ટ્રોન પેદા થયા, તો 2 નેગેટિવ ચાર્જ પેદા થયો. આ 2 નેગેટિવ ચાર્જ જે છે આ વાયર મારફતે સીધો અહીંયા આવ્યો. બરાબર, અહીંયા આવ્યો નેગેટિવ ચાર્જ. ધ્યાન આપજો, અહીંયા આવ્યો નેગેટિવ ચાર્જ. હવે જેવો અહીંયા આવ્યો એટલે દ્રાવણમાંનો Cu+2 ઉપર ગયો, જેના કારણે દ્રાવણમાં 2 પોઝિટિવની ખૂટ આવી. એનો મતલબ કે દ્રાવણમાં 2 નેગેટિવ ચાર્જ પેદા થઈ ગયો, કારણ કે જેટલા પોઝિટિવ જાય એટલા નેગેટિવ પેદા થઈ જાય. તો તમારો નેગેટિવ ચાર્જ ક્યાં આવી ગયો? આ દ્રાવણમાં આવી ગયો. હવે શું થાય છે? આ દ્રાવણમાં નેગેટિવ ચાર્જને તટસ્થીકરણ કરવા ઉપરથી કોણ પડી જાય છે? પેલા K+. જેવા પડી જાય છે એટલે અહીંયા ચાર્જ કેવો થઈ ગયો? તટસ્થ. પણ અહીંયા ચાર્જ પેદા થઈ ગયો, કારણ કે 2 K+ ગયા એટલે 2 માઇનસ ચાર્જ પેદા થઈ ગયા અહીંયા. બરાબર, યસ. હવે શું થાય છે? અહીંયા જેવો Zn+2 બને છે એટલે અહીંયાથી 2 જે માઇનસ ચાર્જ હતા એટલે કે 2 Cl- અહીંયાથી પડી ગયા, Cl-. તો કહેવાનો મતલબ કે જેવા Cl- અહીંયા પડે એટલે આપણે કહીશું નેગેટિવ ચાર્જ ક્યાં આવી ગયો? પાછો અહીંયા આવી ગયો. તો તમે જોઈ શકો છો કે તમારો ચાર્જ જ્યાંથી નીકળ્યો હતો, બરાબર, ઋણ ચાર્જ, એ ઋણ ચાર્જ પાછો જ્યાં હતો ત્યાં આવી ગયો. તો અહીંયાથી નીકળ્યો હતો ઋણ ચાર્જ, બરાબર, વાયર મારફતે સીધો અહીંયા આવ્યો -2 ચાર્જ, બરાબર. Cu+2 ઉપર ગયા, જેના કારણે -2 ચાર્જ અહીંયા આવી ગયો. હવે ઉપરથી 2 K+ પડી ગયા, જેના કારણે -2 ચાર્જ અહીંયા આવી ગયો. અને જેવા Cl- અહીંયા પડ્યા, -2 ચાર્જ અહીંયા આવી ગયો. તો જ્યાંથી નીકળે તો -2 ચાર્જ ત્યાં પાછો રિટર્ન આવી ગયો. તો આપણે કહી શકીએ ક્ષાર સેતુનું કામ શું છે? તો આપણે કહી શકીએ કે પરિપથને પૂર્ણ કરાવે છે. પરિપથ પૂર્ણ કરાવે છે. તો આમ આપણે કહી શકીએ કે આના 2 કાર્યો છે. એક કાર્ય શું છે આનું? એક કાર્ય છે આનું 2 કાર્યો છે. તો એમાં એક કાર્ય આપણે કહી શકીએ કે અર્ધકોષમાં ભરેલ જે દ્રાવણ છે એની વિદ્યુત તટસ્થતા જાળવવાનું. વિદ્યુત તટસ્થતા જાળવવાનું, બરાબર. અને બીજું કાર્ય શું છે? તો પરિપથ પૂર્ણ કરવાનું. તો આવા 2 કાર્યો છે એના, બરાબર. ધ્યાનથી જોજો. તો ક્ષાર સેતુના 2 કાર્યો છે. દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવવાનું અને બીજું પરિપથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. યસ. હવે આપણે વાત કરીશું આના અંદર. આમાં આપણે એનોડ કેથોડ કેવી રીતના ડિસાઇડ કરીશું? તો એક વસ્તુ ધ્યાન આપજો કે ધીરે ધીરે આ તમારો ઝિંકનો સળિયો Zn+2 આયનમાં જઈ રહેલો છે. તો ધીરે ધીરે આ ઝિંકનો સળિયો જે છે એ પાતળો થતો જશે, બરાબર. ધીરે ધીરે આ પાતળો થતો જશે. ઓકે, યસ. અને અહીંયા શું થઈ રહેલું છે? દ્રાવણમાંનો Cu+2 આયન જે છે 2 ઇલેક્ટ્રોન લઈને Cu પરમાણુમાં જઈ રહેલો છે. તેના કારણે અહીંયા શું થશે? Cu પરમાણુ જે છે, બરાબર, ધીરે ધીરે અહીંયા જમા થવાના ચાલુ થઈ જશે, જેના કારણે આ સળિયો ધીરે ધીરે તમારો જાડો થશે, મોટો થશે આ સળિયો. ઓકે, મોટો થશે આ સળિયો. હા, હવે તમે એનોડ કેથોડામાં કેવી રીતના ડિસાઇડ કરશો? તો તમારે શું કરવાનું કે જ્યાં સળિયો ખવાતો જાય ત્યાં હંમેશા ઓક્સિડેશન થતું હોય, જેના કારણે એને આપણે એનોડ કહીશું. જ્યાં સળિયો જાડો થાય ત્યાં રિડક્શન થતું હશે, માટે આપણે એને શું કહીશું? તો કેથોડ કહીશું. તો આ રીતના આપણે નક્કી કરીશું એનોડ અને કેથોડ. હા, બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન જે છે આ બાજુથી આ બાજુ જઈ રહેલા છે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન આમ જઈ રહેલા છે, બરાબર. યસ. તો જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે આપણે એને કહીશું એનોડ, અને જે તરફ ઇલેક્ટ્રોન જાય આપણે એને કહીશું કેથોડ, બરાબર. હવે તમે ફિઝિક્સમાં ભણશો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જો આમ જતો હોય ને તો વિદ્યુત પ્રવાહ આમ કહેવાય, વિદ્યુત પ્રવાહ આમ કહેવાય, બરાબર. તો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન જે છે એનોડ ટુ કેથોડ જઈ રહેલા છે, તો વિદ્યુત પ્રવાહ કેથોડ ટુ એનોડ આવી રહેલો છે એવું કહી શકાય, બરાબર. તો આપણે કહી શકીએ જ્યાંથી વિદ્યુત પ્રવાહ નીકળે એને કહેવાય છે કેથોડ, અને જે તરફ વિદ્યુત પ્રવાહ આવે એને કહેવાય છે એનોડ. તો જ્યાંથી વિદ્યુત પ્રવાહ નીકળે એને કહેવાય છે કેથોડ, અને જ્યાં તરફ આ વિદ્યુત પ્રવાહ જાય જે તરફ એને કહેવાય છે એનોડ. તો આ રીતના આપણે કેથોડ એનોડ ડિસાઇડ કરી શકીએ. શું કરવાનું કે આ પરિપથ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. થોડી વખતે આ ચલાવ્યા પછી આને 2 વિદ્યુત ધ્રુવને બહાર કાઢો, જોઈ લો વિદ્યુત ધ્રુવ, જે વિદ્યુત ધ્રુવનું વજન વધ્યું હોય એને કહી દો
કેથોડ અને જે વિદ્યુતનું વજન ઘટ્યું હોય એને કહેવાય એનોડ. અથવા અહીંયા તમે મૂકી દો, બરાબર, ગેલ્વોનોમીટર. આ ગેલ્વોનોમીટર તમને ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમને બતાવી દેશે, ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા બતાવી દેશે. આ દિશા ઉપરથી તમે નક્કી કરી શકો. જો દિશા એનોડ ટુ કેથોડ હોય, બરાબર, જો ઇલેક્ટ્રોનનો આપણે ખબર પડે કે ઇલેક્ટ્રોન જે છે જો આ ડાયરેક્શનમાં જઈ રહેલા છે તો આપણે કહી દઈશું આને એનોડ અને કેથોડ. બરાબર, તો આ રીતના ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુતનો પ્રવાહ માપીને આપણે નક્કી કરી શકીએ કે ભાઈ એનોડ કોણ કેથોડ કોણ. તો ચલો આના અંદર તમારે લખવાનું કેવી રીતના છે તો સાંભળી લો. મેં સમજાવવાનું બધું સમજાવી દીધું, હવે આને લખીશું કેવી રીતના. તો આપણે પહેલા તો લખી દઈશું આમાં કે ભાઈ આના અંદર પહેલા આપણે પોઈન્ટ લખીશું કે બે અર્ધકોષ એને બાહ્ય પરિપથમાં વાયર દ્વારા અને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા જોડવાથી વિદ્યુત રાસાયણિક કોષનું નિર્માણ થાય છે. તો પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષ કેવી રીતના નિર્માણ થાય છે કહી દો. તો બે અર્ધકોષને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા અને બાહ્ય પરિપથમાં વાયર દ્વારા જોડવાથી વિદ્યુત રાસાયણિક કોષ બને છે. પછી લખી દઈશું આ બે અર્ધકોષમાં જે અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એને આપણે એનોડ કહીશું, બરાબર, ત્યાં ઓક્સિડેશન થશે. અને જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, બરાબર, ત્યાં રિડક્શન થશે, એને આપણે કેથોડ કહીશું. પછી આપણે લખીશું આમાં બે પોઈન્ટ થયા. ત્રીજો પોઈન્ટ, અહીંયા ધ્યાન આપજો. આ કોષમાં બાહ્ય પરિપથમાં, એટલે કે આ ધ્યાન આપજો, બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા, જ્યારે આંતરિક પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થઈ રહેલું છે? આયનો દ્વારા થઈ રહેલું છે. તો આટલા પહેલા 3 પોઈન્ટ લખીશું. ફરીથી 3 પોઈન્ટ દોહરાવીએ. શું કહીશું? બે અર્ધકોષને બાહ્ય પરિપથમાં વાયર દ્વારા અને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા જોડતા બનતી રચનાને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર, પછી લખીશું બે અર્ધકોષમાં જે અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એને કહેવાય એનોડ અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એને કહેવાય કેથોડ. પછી લખીશું આ કોષમાં બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા અને આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન ક્ષાર સેતુ દ્વારા થાય છે. ચલો, ક્લિયર આટલા સુધી? યસ. હવે આ ક્ષાર સેતુનું મહત્વ આપણે લખી દઈએ. કેમ આપણે ક્ષાર સેતુ અહીંયા લગાવેલો છે અને ક્ષાર સેતુ શું છે? તો ધ્યાન આપજો. ક્ષાર સેતુ જે છે યુ આકારની નળી છે કાચની, બરાબર, જેના અંદર આપણે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અગરના અંદર મિશ્ર કરીને ભરેલું હોય છે. આમાં વિદ્યુત વિભાજ્ય આપણે એવો પસંદ કરીશું કે જેના અંદર રહેલા પોઝિટિવ આયન અને નેગેટિવ આયનના વળાંક કેવા હોય? સમાન હોય. અને એ આયનો જે છે આ દ્રાવણમાં ભરેલ આયનો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવતા હોવા જોઈએ નહીં. એવું વિદ્યુત વિભાજ્યનું આપણે જલીય દ્રાવણ ભરી દઈશું આમાં, બરાબર. યસ. અને એના બંને છેડે આપણે કોટન લગાવી દઈશું અને એક છેડો એક અર્ધકોષમાં અને બીજો છેડો બીજા અર્ધકોષમાં રહે તે રીતના આને એડજસ્ટ કરી લઈશું, બરાબર. હવે આનું કાર્ય શું છે? તો આના બે કાર્યો છે. પહેલું કાર્ય છે પરિપથ પૂર્ણ કરવાનું, જો પરિપથ પૂર્ણ કરવાનું. બીજું કાર્ય કે અહીં આના અંદર જે દ્રાવણો ભરેલા છે એ દ્રાવણને વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. તો આના બે કાર્યો છે, બરાબર. તો કાર્ય બતાવી દો. ચલો, એના પછી બતાવો કે ભાઈ એનોડ કેથોડ કેવી રીતે આપણે ડિસાઇડ કરીશું. તો કહી દો કે ભાઈ જે પટ્ટીનું વજન વધે ને એને આપણે કેથોડ કહી દઈશું, કારણ કે ત્યાં રિડક્શન થતું હશે. વજન વધુ એટલે રિડક્શન થવું. અને જે પટ્ટીનું વજન ઘટે ને, બરાબર, એને આપણે કહી દઈશું એનોડ, બરાબર, કારણ કે ત્યાં ઓક્સિડેશન થતું હશે. તો આ રીતના આપણે વજનના આધારે એનોડ કેથોડ નક્કી કરી શકીએ. અથવા ઇલેક્ટ્રોનના પ્રવાહના આધારે પણ કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે એને એનોડ કહીશું, ઇલેક્ટ્રોન જે તરફ જાય એને કેથોડ કહીશું. અથવા વિદ્યુત પ્રવાહના આધારે પણ આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ જ્યાંથી નીકળે એને કહેવાય છે કેથોડ અને વિદ્યુત પ્રવાહ જે તરફ જાય એને આપણે કહીશું એનોડ. તો આપણે આટલા પોઈન્ટ પહેલા લખી દઈશું. ચલો, ક્લિયર થઈ ગયું? બરાબર. ફરીથી હું દરેક પોઈન્ટ દોહરાવું છું, ધ્યાન આપજો. પહેલા આપણે વિદ્યુત રાસાયણિક કોષ જે છે કેવી રીતના બનાવીશું લખી દો. આ રીતના કે બે અર્ધકોષને બાહ્ય પરિપથમાં વાયર દ્વારા અને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા જોડતા બનતી રચનાને
આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. પછી લખી દો આ બે અર્ધકોષમાં જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એને એનોડ કહો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એને કેથોડ કહો. પછી લખી દઈશું કે બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે, જ્યારે આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન જે છે ક્ષાર સેતુ દ્વારા થાય છે. પછી ક્ષાર સેતુ વિશે લખી દો. ક્ષાર સેતુ શું છે? યુ આકારની કાચની નળી છે જેના અંદર વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરેલું છે. એવું વિદ્યુત વિભાજ્ય પસંદ કરેલો છે કે જેના અંદર રહેલો પોઝિટિવ આયન નેગેટિવ આયનના વહનાંક કેવા હશે? સમાન હશે. અને આ આયનો જે છે આપણા દ્રાવણના આયનો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને અવક્ષેપન ઉત્પન્ન કરતા હોવા જોઈએ નહીં એવું વિદ્યુત વિભાજ્ય આના અંદર ભરેલો છે અગર સાથે મિશ્ર કરીને. અને તેના બંને છેડે આપણે કોટન લગાવેલું છે. તેનો એક છેડો આ અર્ધકોષમાં બીજો છેડો આ અર્ધકોષમાં રહે એ રીતના એડજસ્ટ કરેલો છે. આને ક્ષાર સેતુનું કાર્ય બતાવી દો. ક્ષાર સેતુનું કાર્ય શું છે? તો ક્ષાર સેતુનું કાર્ય શું છે? તો આપણે કહી શકીએ એક તો પરિપથ પૂર્ણ કરવાનું, તમે જોઈ શકો છો પરિપથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે, કારણ કે ચાર્જ અહીંયાથી નીકળ્યો રિટર્ન અહીંયા આવી ગયો ક્ષાર સેતુની મદદથી. તો પરિપથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. અને બીજું આ દ્રાવણ જે ભરેલા છે અર્ધકોષમાં એ દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. તો થઈ ગયું ક્ષાર સેતુનું કાર્ય. પછી લખી દો એનોડ કેથોડ કેવી રીતના ડિસાઇડ કરીશું. તો કહી દો કે ભાઈ જેનું વજન વધે એને આપણે કેથોડ કહીશું, જેનું વજન ઘટે એને એનોડ કહીશું. બરાબર. જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે એને એનોડ કહીશું, જ્યાં ઇલેક્ટ્રોન જાય એને કેથોડ કહીશું. જ્યાંથી વિદ્યુત પ્રવાહ નીકળે એને કેથોડ કહીશું, જ્યાં તરફ વિદ્યુત પ્રવાહ જાય જે તરફ એને આપણે એનોડ કહીશું. બરાબર. અને યાદ રાખો જ્યારે પણ આપણે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ દોરીએ ત્યારે હંમેશા ડાબી બાજુએ એનોડ જ લખવાનો અને જમણી બાજુએ કેથોડ જ લખવાનો. આ ધ્યાન આપવાનું. હંમેશા જમણી બાજુએ કેથોડ જ લખવાનો અને ડાબી બાજુએ એનોડ જ લખવાનો. આ ધ્યાન આપવાનું છે. ચલો બોલો, ક્લિયર છે આટલા સુધી? યસ. હવે આપણે તમને બતાવીએ આ જે આપણે કોષ બનાવ્યો આ કોષમાં ચાલતી પ્રક્રિયા. તો ચલો જોઈ લઈએ કોષમાં ચાલતી પ્રક્રિયા, કોષ પ્રક્રિયા અને આ કોષનું સાંકેતિક નિરૂપણ. તો ચલો પહેલા આપણે નિરૂપણ કરતા શીખવાડી દઈએ. સાંકેતિક નિરૂપણ. હવે ધ્યાન આપજો, સાંકેતિક નિરૂપણ કરતી વખતે પહેલા ક્ષાર સેતુ તમારે મૂકી દેવાનો. ક્ષાર સેતુ આપણે કેવી રીતના બતાવીશું? તો બે ઊભી લાઈનો વડે પહેલા બે ઊભી લાઈન ખેંચી લેવાની. આ આપણને બતાવે છે ક્ષાર સેતુ. હવે ડાબી બાજુએ તમારે એનોડ લખી દેવાનો, બરાબર, અને જમણી બાજુએ તમારે કેથોડ લખી દેવાનો. એનો મતલબ યાદ રાખવાનું એસી. શું યાદ રાખવાનું? એસી, એનોડ કેથોડ. બરાબર. એર કન્ડિશનર આવું યાદ રાખવાનું. તો ડાબી બાજુ હંમેશા એનોડ લખી દો. હવે એનોડ શું છે આમાં? બોલો એનોડ કોણ છે? તો આપણો ઝેડએન છે. તો ઝેડએન લખી દો આ રીતના. ઝેડએન સોલિડ ઓબ્લિક Zn+2 એકવસ અને સાંદ્રતા સાથે 1 મોલાર. આ રીતના. ચલો જમણી બાજુએ કેથોડ લખી દો. કેથોડ કોણ છે? તો કોપર છે. તો લખી દો કોપર સોલિડ. આ રીતના લખવાનું કે આમ આવવાનું Cu+2 એકવસ 1 મોલાર. આ રીતના આપણે સાંકેતિક નિરૂપણ કરીશું. બરાબર. આપણને બતાવે છે ઝિંકની પટ્ટીને Zn+2 ના જલીય દ્રાવણમાં મૂકેલું છે જેની સાંદ્રતા 1 મોલાર છે, અને કોપરની પટ્ટીને Cu+2 ના જલીય દ્રાવણમાં મૂકેલું છે જેની સાંદ્રતા 1 મોલાર છે, અને એની બંનેની વચ્ચે એક ક્ષાર સેતુ મૂકેલો છે. આ રીતના આપણે રિપ્રેઝેન્ટ કરીશું. આ કોષને આપણે એનોડિક કોષ કહીશું, અથવા બીજું કયું નામ ઓક્સિડેશન હાફ સેલ, ઓક્સિડેશન અર્ધકોષ, અથવા બીજું નામ ડાબો અર્ધકોષ, ત્રીજું નામ નેગેટિવ અર્ધકોષ. બરાબર. તો આ રીતના આપણે 4 નામથી આને ઓળખીશું. ફરીથી કયા કયા નામથી? ડાબો અર્ધકોષ, પછી નેગેટિવ અર્ધકોષ, પછી એનોડ અર્ધકોષ અને ઓક્સિડેશન અર્ધકોષ. એ રીતના આ અર્ધકોષને આપણે કયા નામથી ઓળખીશું? પોઝિટિવ અર્ધકોષ, જમણો અર્ધકોષ, રિડક્શન અર્ધકોષ અને કેથોડ અર્ધકોષ. આ રીતના ઓળખીશું. તો પહેલા તમે ડાબો અર્ધકોષ લખી નાખો, પછી જમણો અર્ધકોષ લખી નાખો. બરાબર. બંને વચ્ચે ક્ષાર સેતુ મૂકી દો. તો પહેલા એનોડ લખી દો, કેથોડ લખી દો, બંને વચ્ચે ક્ષાર સેતુ મૂકી દો. આ રીતના આપણે સંકેતમાં લખીશું આને. હા, આને આમ લખવાનો, આને આમ લખવાનો. ધ્યાન આપવાનું. ચલો ઓકે. હવે આપણે આના અંદર થતી પ્રક્રિયા લખીએ. બરાબર. જેને કહીશું કોષ પ્રક્રિયા. આમાં કઈ પ્રક્રિયા થતી હશે?
તો ધ્યાન આપજો, પહેલા એનોડ ઉપર જે પ્રક્રિયા થતી હોય છે એ લખી દો. તો તમને ખબર છે એનોડ ઉપર કઈ થાય? ઓક્સિડેશન. આ ધ્યાન આપવાનું, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. હવે આ એનોડ છે પહેલો, ચલો આના અંદર ઓક્સિડેશન, તો Zn માં જશે. Zn શામાં જશે? Zn+2 માં. આ મેં લખી દીધું. હવે ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન આપણે કઈ બાજુ લખીશું? તો નિપજ તરફ. કેટલા ઇલેક્ટ્રોન લખીશું? તો આનો ઓક્સિડેશનાંક 0 અને આનો ઓક્સિડેશનાંક +2. તો બેનો ફેરફાર છે તો નિપજ તરફ 2 ઇલેક્ટ્રોન લખી દો આ રીતના. બરાબર, 2 ઇલેક્ટ્રોન આ રીતના લખી દો. ચલો કેથોડ ઉપર આપણે શું લખીશું? રિડક્શન લખીશું. યસ, તો આ કેથોડ છે તો કેથોડ ઉપર રિડક્શન લખો. તો હવે મને બતાવો, Cu માંથી Cu+2 લખું, Cu+2 માંથી Cu લખું? ચલો નક્કી કરો, બોલો. Cu+2 માંથી Cu લખું, Cu માંથી Cu+2 લખું? નક્કી કરો. તો આપણે શું લખીશું? રિડક્શન એટલે ઘટાડો. Cu+2 માંથી Cu લખીશું. Cu+2 બરાબર, એમાંથી Cu. આ મેં લખી દીધું. યસ, હવે મારે 2 ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો રિડક્શનમાં હંમેશા પ્રક્રિયક બાજુ મૂકીશું 2 ઇલેક્ટ્રોન. બરાબર, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન. કેમ મેં 2 ઇલેક્ટ્રોન મૂક્યા? કારણ કે આ +2 ચાર્જ, આ 0 ચાર્જ. કેટલાનો ફેરફાર છે? 2 નો, એટલે 2 ઇલેક્ટ્રોન. ચલો લખી દીધો. યસ, હવે આ બંનેનો આપણે શું મારીશું? સરવાળો મારીશું. તો ધ્યાન આપજો, તો સરવાળો મારીશું એટલે શું થાય? રેડોક્સ થઈ જાય, કારણ કે ઓક્સિડેશન રિડક્શનનો સરવાળો એટલે રેડોક્સ. બરાબર, હવે સરવાળો કરતી વખતે ધ્યાન આપવાનું, જેટલા ઇલેક્ટ્રોન એનોડ આપે ને સામે એટલા ઇલેક્ટ્રોન કેથોડ લઈ લે. માટે ઇલેક્ટ્રોન બંને બાજુ કેવા હોવા જરૂરી છે? સરખા હોવા જરૂરી છે. ના સરખા હોય તો સરખા કરો. બરાબર, ધ્યાન આપજો, અને પછી સરવાળો કરો. કારણ કે એનોડ જેટલા ઇલેક્ટ્રોન આપશે, એનોડ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે, કેથોડ એટલા ઇલેક્ટ્રોન લઈ લેશે. બરાબર, તો ઇલેક્ટ્રોન સરખા કરો ના હોય તો ચલો સરખા છે 2 એટલે વાંધો નથી, ડાયરેક્ટ સરવાળો મારો. તો 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયો. અહીંયા Zn સોલિડ પ્લસ અહીંયા રહ્યું Cu+2. હંમેશા આયનની બ્રેકેટમાં એકવસ લખો. પ્રતિવર્તી શું વધ્યું? અહીંયા Zn+2 એકવસ પ્લસ Cu સોલિડ. બરાબર, પ્લસ Cu સોલિડ. આ રીતના લખી દો. અહીંયા એકવસ લખી દો બ્રેકેટમાં, અહીંયા એકવસ લખી દો, અને જ્યાં ધાતુ હોય ત્યાં સોલિડ લખી દો. ચલો, તો આ રીતના આપણે કોષ પ્રક્રિયા લખીશું. બોલો, કોષ પ્રક્રિયા લખતા આવડશે? યસ. ચલો, હવે આપણે કોષ પ્રક્રિયામાં કઈ જ કરવાની નહીં. એનોડ ઉપર થતી પ્રક્રિયા, ભાઈ એક વસ્તુ ધ્યાન આપો, એનોડ ઉપર કયો થાય? ઓક્સિડેશન થાય. તો એ એનોડ ઉપર જે અર્ધકોષ છે એની ઓક્સિડેશન પ્રક્રિયા લખી દો, કારણ કે મેં ઓક્સિડેશન પ્રક્રિયા લખતા શીખવાડેલી છે. હવે કેથોડ ઉપર કોપર અર્ધકોષ છે, બરાબર, અંદર રિડક્શન થાય છે. તો હવે રિડક્શન પ્રક્રિયા કોપરની કેવી રીતના લખાય મેં લખતા શીખવાડેલી છે, લખી દો. અને આ બંનેનો સરવાળો કરો. બરાબર, સરવાળો કરતી વખતે ઇલેક્ટ્રોન હંમેશા સરખા હોવા જરૂરી છે. બસ આ વસ્તુ ધ્યાન આપવાની, એટલે કોષ પ્રક્રિયા તૈયાર થઈ ગઈ. અને તમે સંકેતિક નિરૂપણ ઉપરથી લખી શકો આ રીતના. 0 શું કરવાનું છે? આ 0 માંથી +2 એટલે ઓક્સિડેશન, તો લખી નાખો Zn માંથી Zn+2. અને અહીંયા તમારે કેથોડ છે, કેથોડ ઉપર રિડક્શન થાય, તો તમારે શું કરવાનું? Cu માંથી Cu+2 માંથી Cu લખી દેવાનું. Cu+2 માંથી Cu. ચલો, ઓકે, તો કોષ પ્રક્રિયા થઈ ગઈ. હવે આ જે બેટરી આપણે તૈયાર કરી, આ બેટરીનો કંઈક ને કંઈક વોલ્ટેજ હશે. આ વોલ્ટેજ આપણે કેવી રીતના કાઢીશું? આ બેટરી કેટલા વોલ્ટની હશે એ નક્કી કરવો છે. તો બેટરીનો વોલ્ટેજનું આપણે કેલ્ક્યુલેશન કેવી રીતના કરીશું? તેના માટે આપણે એક સૂત્ર તૈયાર કરવાનું છે. તો ચલો, સૂત્ર તૈયાર કરવા માટે આપણે પહેલા તો ધારી લઈએ. ધ્યાન આપજો કે આ જે પ્રક્રિયા થઈ રહેલી છે, બરાબર, આ પ્રક્રિયા 2 પ્રક્રિયાનો સરવાળો છે. એક તો ઓક્સિડેશન પ્રક્રિયા, તો આ પ્રક્રિયા માટે આપણે ધારી લઈએ ΔG0 ઓક્સિડેશન. બરાબર, યસ, આ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જાનો ફેરફાર, દાખલા તરીકે ΔG0 રિડક્શન આટલો છે. અને એ બંનેનો જે સમ છે એના માટે ΔG0 સેલ આ રીતના છે. આવું આપણે પહેલા તો ધારી લીધું, ΔG0 સેલ. હવે જુઓ, ધ્યાન આપજો, આપણે પોટેન્શિયલ કાઢવાનું છે. બરાબર, પોટેન્શિયલ કાઢવું છે. તો હવે ધ્યાન આપજો, આપણે કહી શકીએ હેસના નિયમ મુજબ કે ભાઈ ΔG0 સેલ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કહી શકીએ? ΔG0 ઓક્સિડેશન પ્લસ ΔG0 આપણે રિડક્શન, આવું કહી શકીએ. ચલો, ક્લિયર છે? યસ, કારણ કે આ જે કુલ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે એ આ 2 પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જાના ફેરફારના સરવાળા બરાબર આપણે લખી શકીએ. હા, તો હવે જો ΔG0 એટલે આપણે લખી શકીએ -NF E0 સેલ, આવું લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખી શકીએ -NF E ઓક્સિડેશન, બરાબર, નોટમાં. યસ, આ એનોડ ઉપર છે તો આપણે એનોડ લખી દઈએ બ્રેકેટમાં, વત્તા -NF
બરાબર, ઈ નોટ આપણે રિડક્શન લખી દઈએ અને આ કેથોડ ઉપર છે તો આપણે સી લખી દીધો કેથોડ. હવે ધ્યાન આપજો, આ દરેકમાં એફ જે છે ફેરાડે અચળાંક છે 96,500 96,500 96,500, તો આપણે એને કેન્સલ કરી શકીએ અને આ દરેકમાં માઇનસ 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 કેન્સલ કરી શકીએ. હવે આ એન જે છે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તમે જોઈ શકો છો, આ દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, બરાબર, તો એન બરાબર 2 છે. આ દરમિયાન પણ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો એન બરાબર 2 છે. અને આ દરમિયાન ઝેડએન માંથી Zn+2 થાય છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, 2 ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો છો અહીંયા એન જે છે બધામાં કેવા છે, સરખા છે. તો ધ્યાન આપજો, વિદ્યુત રાસાયણિક કોષની આ ખાસિયત જ છે કે એનોડ જેટલા ઇલેક્ટ્રોન આપે ને કેથોડ એટલા ઇલેક્ટ્રોન લઈ લે. માટે વિદ્યુત રાસાયણિક કોષમાં હંમેશા એન સરખા જ હોય, માટે તમે આ એનને ઉડાડી શકો છો વિદ્યુત રાસાયણિક કોષમાં. હા, જો વિદ્યુત રાસાયણિક કોષ ના હોત અને તમને કોઈ પ્રક્રિયા આપી હોત ને પ્રક્રિયા માટે વોલ્ટેજ કાઢવાનો હોત તો તમે ડાયરેક્ટ એનને ઉડાડી શકો નહીં, તમારે એન લખવો પડે અને ચેક કરવું પડે, બરાબર. પણ હા, વિદ્યુત રાસાયણિક કોષની આ ખાસિયત છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ જેટલા ઇલેક્ટ્રોન આપે કેથોડ એટલા ઇલેક્ટ્રોન લઈ લે છે, માટે એમાં એન સરખા હોય છે, માટે તમે વિદ્યુત રાસાયણિક કોષના કેસમાં એન ઉડાડી શકો છો. તો હવે શું રહી ગયું અહીંયા, તો ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ઓક્સિડેશન એનોડ. તો એનોડ ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડનો અને ઈ નોટ રિડક્શન કેથોડ. તો કેથોડનું રિડક્શન પોટેન્શિયલ લઈ લો, એનોડનું ઓક્સિડેશન પોટેન્શિયલ લઈ લો, આ બંનેનો સરવાળો કરો તો તમને બેટરનો વોલ્ટેજ મળી જશે, બરાબર, જેને આપણે પ્રમાણિત વોલ્ટેજ કહીશું. તો આ રીતના આપણે પ્રમાણિત વોલ્ટેજ કાઢી શકીએ. હા, હવે ઘણી વખતે તમને એક્ઝામમાં એનોડ અને કેથોડ જે છે એના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય બંનેના, અને તમને ઇનોટ સેલ કાઢવાનું કે તો શું કરવાનું, તો ધ્યાન આપજો. આપણે આ સૂત્રને થોડું આગળ લઈ જઈએ, આ સૂત્રને આગળ લઈ જઈએ, ધ્યાનથી જોજો. તમે ઇનોટ ઓક્સિડેશન એનોડ એની જગ્યાએ લખી શકો છો ઇનોટ રિડક્શન એનોડ લખી શકો છો. બસ ફરક એટલો છે, આ પોઝિટિવ હશે તો આ શું હશે, નેગેટિવ હશે, અને આ નેગેટિવ હશે તો આ શું હશે, પોઝિટિવ. બસ આટલો ફરક છે. તો મારે ઇનોટ ઓક્સિડેશન એનોડની જગ્યાએ ઇનોટ રિડક્શન એનોડ લખવું હોય તો લખી શકું, યસ લખી શકાય. ખાલી આગળ શું કરી દેવું પડે, માઇનસ કરી દેવું પડે. ઇનોટ આ થઈ ગયું રિડક્શન એનોડ વત્તા ઇનોટ રિડક્શન કેથોડ થઈ ગયો. તો આપણે કહી શકીએ ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, તો હું ઇનોટ રિડક્શન કેથોડ પહેલા લખી દઉં છું પોઝિટિવ અને પેલો નેગેટિવ પછી લખી દઉં છું ઇનોટ રિડક્શન એનોડ. તો આ થઈ ગયું તમારું સૂત્ર. જો તમને એનોડ અને કેથોડ બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કંઈ જ કરવાનું નહીં, કેથોડ માઇનસ એનોડ કરી દો, કામ પૂરું થઈ ગયું, બરાબર. હા, એનોડનું ઓક્સિડેશન પોટેન્શિયલ, કેથોડનું રિડક્શન પોટેન્શિયલ, તો પછી તમારે શું કરવાનું, બંનેનો સરવાળો કરી દેવાનો. પણ જો એનોડ અને કેથોડ બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડ માઇનસ એનોડ કરી દેવાનું, તે નોટ સેલ. અને 100% આપણા દાખલામાં આ સૂત્ર વપરાશે, એટલે ડોન્ટ વરી. બસ ખાલી યાદ શું રાખો, કેથોડ માઇનસ એનોડ રાખો, કારણ કે તમને બધા રિડક્શન પોટેન્શિયલ જ આપેલા હશે, એટલે તમારે શું કરવાનું, સીધું કેથોડ માઇનસ એનોડ કરવાનું, એટલે તમને ઇનોટ સેલ મળી જશે. હા, હવે કોઈ કેસમાં આવું કરેલું હોય અને એનોડ અને કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો શું કરવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો શું કરવાનું, તો ધ્યાન આપજો. ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીશું, તો ઇનોટ ઓક્સિડેશન એનોડ એમને રાખો. હવે મારે આ રિડક્શનની જગ્યાએ ઓક્સિડેશન લખવું છે, તો બોલો શું લખાય, માઇનસ લખવું પડે, ઇનોટ ઓક્સિડેશન લખવું પડે. થાય આવું, યસ. તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે શું કરીશું, ઇનોટ ઓક્સિડેશન એનોડ માઇનસ ઇનોટ ઓક્સિડેશન કેથોડ. તો આ તમારો થઈ ગયો ઇનોટ સેલ. તો જો તમને એનોડ અને કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો તમારે સીધું કંઈ જ કરવાનું નહીં, એનોડ માઇનસ કેથોડ કરી દેવાનું. અને જો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડ માઇનસ એનોડ કરી દો. અને જો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું હોય અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો બંનેનો સરવાળો કરો, બરાબર. તો આ તમારા સૂત્રો થઈ ગયા. આ રીતના ઇનોટ સેલ તમે શોધી શકો. આમાંથી કોઈ પણ તમે સૂત્ર વાપરશો તમારો જવાબ સરખો જ આવશે, બરાબર. તો તમે આ સૂત્ર વાપરી શકો છો. હા, હવે ઘણી વખતે આપણે એનોડને શું કહીએ છીએ, તો લેફ્ટ હેન્ડ સાઈડ. એનોડ ક્યાં લખીએ છીએ, લેફ્ટ હેન્ડ સાઈડ, અને કેથોડ ક્યાં લખીએ છીએ, રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે આ સૂત્રને
આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે આ રીતના લખી શકીએ, ઈ નોટ રિડક્શન બરાબર રાઈટ હેન્ડ સાઈડ માઇનસ ઈ નોટ રિડક્શન લેફ્ટ હેન્ડ સાઈડ. એ રીતના આ સૂત્રને પણ આપણે આગળ લખી શકીએ છીએ. એ નોટ ઓક્સિડેશન એનોડ છે, બોલો એનોડ ક્યાં લખાય તો લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ ઈ નોટ ઓક્સિડેશન બોલો કેથોડ ક્યાં લખાય રાઈટ હેન્ડ સાઈડ. તો તમે આ સૂત્રને આ રીતના લખી શકો છો, આ સૂત્રને આ રીતના પણ લખી શકો છો. ચલો ક્લિયર થઈ ગયું. તો આમાંથી ગમે તે સૂત્ર તમે વાપરી લેશો, તમારો જવાબ આવી જશે. આપણે 99% 100% 99 નહીં 100% આપણે આ સૂત્ર જ વાપરીશું આપણા દાખલામાં. તો હવે આને રટી લો. ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું, ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ. કારણ કે તમને એનોડ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ જ આપેલા હશે, તો તમારે કેથોડ માઇનસ એનોડ કરી લેવાનું. બરાબર. બાય ચાન્સ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો શું કરવાનું, તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો પછી તમારે આ કેથોડ માઇનસ એનોડ કરતા હતા એની જગ્યાએ શું કરવાનું રહેશે, એનોડ માઇનસ કેથોડ કરી લેવાનું. ચલો ક્લિયર થઈ ગયું. બરાબર. તો આ રીતના આપણે વોલ્ટેજ કાઢી શકીએ આપણી બેટરીનો. બરાબર. તો આ રીતના આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. પહેલા આપણે તમને મેં તમને બતાવ્યું એનું આકૃતિ બરાબર એક્સપ્લેન કરી દીધું મેં તમને. પછી એનું સાંકેતિક નિરૂપણ મેં તમને બતાવ્યું. પછી કોષ પ્રક્રિયા મેં તમને બતાવી કેવી રીતના લખાય છે કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયા લખવા માટે એનોડ ઉપર થતી પ્રક્રિયા લખી નાખો, પહેલા કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખી નાખો, બંનેનો સરવાળો કરો. કોષ પ્રક્રિયા થઈ ગઈ. અને પોટેન્શિયલ કેવી રીતના નીકળે છે, તો પોટેન્શિયલ કાઢવા માટે આપણી પાસે આ સૂત્ર છે, ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ. તો આ સૂત્રનો ઉપયોગ કરો તો તમને પોટેન્શિયલ મળી જશે. બરાબર. ચલો તો આ મેં તમને ડેનિયલ કોષનું ઉદાહરણ લઈને બરાબર બધું એક્સપ્લેન કરી દીધું. તો જુઓ, હવે ડેનિયલ કોષનું આપણે આ પોટેન્શિયલ કાઢવું હોય ને આ સૂત્રની મદદથી તો આપણે આ રીતના કાઢી શકીએ કે ભાઈ આ ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ. તો કેથોડ ઉપર આપણને ખબર છે કોપર છે ને એનોડ ઉપર શું છે, ઝિંક છે. તો હવે જુઓ, કોપરનો પહેલા હું તમને રિડક્શન પોટેન્શિયલ આ સિરીઝનો ઉપયોગ કરીને આપણે જો લખી દઈએ, કોપરનો રિડક્શન પોટેન્શિયલ જોઈ લેજો, Cu+2 Cu બોલો કેટલો આપેલો છે 0.34. તો તમે અહીંયા 0.34 લખી દો. આ સૂત્રમાં મૂકું છું કારણ કે મારી પાસે આ જે સિરીઝ છે એ રિડક્શન પોટેન્શિયલની સિરીઝ છે. ધ્યાન આપજો ને, ઉપર લખેલું જ છે કે રિડક્શન પોટેન્શિયલ સિરીઝમાં. તો આ બધી રિડક્શન પોટેન્શિયલની સિરીઝ છે. તો હું આ રિડક્શન પોટેન્શિયલ વાળું સૂત્ર લઈ લઉં છું. તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અંદર લખેલો છે 0.34. તો મેં લખી દીધો કોપરનો 0.34 માઇનસ એનોડ મારો ઝિંક છે. હવે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ હું અહીંયા શોધી લઉં. તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે જોઈ લો. ઝિંક Zn+2 Zn જો માઇનસ 0.76 છે. તો અહીંયા જો હું માઇનસ 0.76 લખી દઉં, માઇનસ 0.76 તો શું થઈ જશે, આ 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.76. તો આપણે અહીંયા ટોટલ સરવાળો કરીશું 1.10 વોલ્ટ થશે. તો આ રીતના આપણે કહી શકીએ કે આપણો જે ડેનિયલ કોષ છે, આપણો જે આ ડેનિયલ કોષ છે, બરાબર, આપણો આ જે ડેનિયલ કોષ છે, આપણો આ જે ડેનિયલ કોષ છે, આપણો આ જે ડેનિયલ કોષ છે, આ ડેનિયલ કોષ, આ આપણને કેટલા વોલ્ટ, આ ડેનિયલ કોષ જે છે એનો કેટલો વોલ્ટેજ હશે, 1.10 વોલ્ટ હશે. એનો મતલબ આ બેટરીનો વોલ્ટેજ કેટલો હશે, 1.10 વોલ્ટ હશે. બરાબર. તો આ રીતના આપણે પોટેન્શિયલ કાઢી શકીએ. આ રીતના આપણે જો અર્ધકોષના પોટેન્શિયલ જાણતા હોઈએ, બરાબર, અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જાણતા હોઈએ, બરાબર, તો આપણે કોષનો પોટેન્શિયલ શોધી શકીએ આ સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર. અને એના માટે આપણી પાસે આ સિરીઝ છે. આ સિરીઝ યાદ રાખવાની જરૂર નથી. આ સિરીઝ બરાબર તમને અહીંયા રિડક્શન પોટેન્શિયલ લખીને આપી દેશે તમારા કોષોના, અર્ધકોષના. બસ એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જો તમને ખબર હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને તમારા કોષનો પોટેન્શિયલ શોધી શકો. તો અહીંયા ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો આવ્યો, 1.10 વોલ્ટ આવ્યો. બરાબર. તો સિરીઝ તમને આપી દેશે, ડોન્ટ વરી. બરાબર. સિરીઝ તમને આપી દેશે, યા તો તમારા અર્ધકોષના પોટેન્શિયલ લખીને આપી દેશે, રિડક્શન પોટેન્શિયલ લખીને આપી દેશે. તમારે બસ આ સૂત્રનો ઉપયોગ કરો, એના અંદર કિંમત મૂકો, તમને કોષનો પોટેન્શિયલ મળી જશે. તો ચલો હવે આપણે કોપર અર્ધકોષ અને સિલ્વર અર્ધકોષ, આ બે અર્ધકોષ લઈને વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર કરવા જઈ રહેલા છીએ. તો તમને પ્રશ્ન કરે છે કે ભાઈ કોપર અને સિલ્વર અર્ધકોષ લઈને વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર કરો અને એનું સાંકેતિક નિરૂપણ કરો.
એમાં થતી કોષ પ્રક્રિયા લખો અને એનું વોલ્ટેજ શોધવાનું સૂત્ર આપો. તો ચલો આપણે શું કરીશું, તો પહેલા કોપર અને એજીમાં મને બતાવો કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે અને કોનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ નક્કી કરો. તો જુઓ, કોપર અહીંયા છે અને એજી અહીંયા છે, તો આપણે કહી શકીએ એજી નું રિડક્શન પોટેન્શિયલ વધારે અને કોપરનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. એનો મતલબ એજી નું રિડક્શન થશે અને કોપરનું ઓક્સિડેશન થશે. ચલો બરાબર, યસ. તો એજી નું રિડક્શન થશે અને કોપરનું ઓક્સિડેશન. તો આ એજી નું રિડક્શન થશે અને કોપરનું ઓક્સિડેશન. હવે એક વસ્તુ ધ્યાન આપજો, ઓક્સિડેશનને હંમેશા ડાબી બાજુ લખાય અને રિડક્શન જે થતું હોય એને હંમેશા આપણે જમણી બાજુ લખીએ છીએ. પહેલા આપણે કોપર લખી દઈએ. ચલો કોપર અર્ધકોષ બનાવીએ. તો કોપરની આ પટ્ટી લઈ લીધી મેં, બરાબર. ચલો એના અંદર આપણે Cu+2 નું જલીય દ્રાવણ ભરી દીધું. હવે મેં સાંદ્રતા 1 મોલાર કરી દીધી, પ્રમાણિત બની ગયું, બરાબર. ચલો હવે એ જ રીતના મારે એજી અર્ધકોષ બનાવવો છે, તો મેં આ એજીની પટ્ટી લઈ લીધી અને એના અંદર Ag+ આયનનું જલીય દ્રાવણ ભરી દીધું અને સાંદ્રતા 1 મોલાર લખી દીધી અને તાપમાન રાખ્યું છે 298. તાપમાન રાખ્યું છે 298. તો બે આપણે પ્રમાણિત અર્ધકોષ તૈયાર કરી દીધા. હવે આપણે એને તાર મારફતે જોડી દઈશું. તો આ થઈ ગયું તમારું બાહ્ય પરિપથ, બરાબર. હા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે તો ધ્યાન આપજો. આને આપણે એનોડ કહીશું, આને આપણે કેથોડ કહીશું, બરાબર. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ ટુ કેથોડ જશે. તો આ ઇલેક્ટ્રોન આ રીતના તમારે બતાવી દેવાના, બરાબર. અહીંયા તમે વચ્ચે બલ્બ મૂકીને બતાવો તો પણ ચાલશે. ગ્લો બલ્બ ના બતાવવું એને તમે ગેલ્વોનોમીટર બતાવો તો પણ ચાલશે, બરાબર. ગેલ્વોનોમીટર. હવે ગેલ્વોનોમીટર જે છે કરંટ માપે છે, ધ્યાન આપજો. તો કરંટ આપણો આમ જશે, આઈ, બરાબર. તો આપણે એ બાજુનો સિમ્બોલ રાખીશું. ચલો ઓકે. ચલો હવે આપણે શું કરીશું, તો હજુ આપણો અર્ધકોષ કમ્પ્લીટ નથી થયો, કારણ કે અહીંયા Cu જે છે Cu+2 માં જશે, 2 ઇલેક્ટ્રોન પેદા થશે, બરાબર. અને અંદર Cu+2 બનશે. જેવો Cu+2 બનશે એટલે આ તમારું દ્રાવણ ધનવીજ ભારિત બની જશે. 2 ઇલેક્ટ્રોન પેદા થયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. 2 ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવશે એટલે આ તમારો Ag+ જે છે એમાં 2 Ag+, આ 2 ઇલેક્ટ્રોન લઈને 2 Ag માં જશે, બરાબર. હા, જેના કારણે દ્રાવણ જે છે 2 Ag+ જતા રહ્યા, જેના કારણે દ્રાવણ ઋણ વીજભારિત બની જશે. તો દ્રાવણ વિદ્યુતીય રીતે તટસ્થ નથી, તો તટસ્થતા જાળવવા માટે આપણે શું કરીશું આના અંદર, તો આના અંદર આપણે મૂકી દઈશું યુ આકારની કાચની નળી મૂકી દઈશું, જેને આપણે શું કહીશું, સોલ્ટ બ્રિજ, ક્ષાર સેતુ. તો આ ચલો મેં ક્ષાર સેતુ મૂકી દીધું, બરાબર. ઓકે, યસ. બંને બાજુ આપણે શું લગાવી દીધું, કોટન લગાવી દીધું છે, યસ. આના અંદર આપણે ભરી દઈશું. ધ્યાન આપજો, આમાં KCl નહીં ભરીએ, કારણ કે KCl ભરવાથી શું થશે ખબર છે, પેલો Cl- જે છે આ Ag+ સાથે પ્રક્રિયા કરી શકે છે, બરાબર. માટે આપણે એક કામ કરીશું, આના અંદર આપણે શું ભરીશું, તો KNO3 ભરી દઈએ, ચલો ને. યા તો પછી આમાં NH4NO3 ભરી દઈએ, ચલો ઓકે, યસ. તો આ તમારી ક્ષાર સેતુ થઈ ગયું. આ ક્ષાર સેતુ શું કરશે, આ દ્રાવણ જે છે એની વિદ્યુત તટસ્થતા જાળવશે અને આ પરિપથને શું કરશે, પૂર્ણ કરાવી દેશે, બરાબર, યસ. તો હવે શું થશે આના અંદર, તો આ આપણું વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર થઈ ગયેલો છે. ધ્યાન આપજો, અહીંયા Cu+2 માં જશે, જેના કારણે અહીંયા ચાર્જ ડેવલપ થશે અને ચાર્જ કેવો હશે, નેગેટિવ, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન પેદા થશે. અહીંયા ઇલેક્ટ્રોન બનશે, આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન થશે, આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવશે અને અહીંયા આવીને અહીંયા ઇલેક્ટ્રોનનું કન્ઝપ્શન થશે. તો ધ્યાન આપજો, અહીંયા ઇલેક્ટ્રોનનું કન્ઝપ્શન થશે, અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોડક્શન થશે, માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ચાલુ થઈ ગયો આ બાજુ, યસ. હવે ઇલેક્ટ્રોન આ બાજુ જઈ રહેલા છે, માટે આપણે આને પોઝિટિવ ચાર્જ કહીશું. તો આનું નામ છે એનોડ અર્ધકોષ. આનું બીજું નામ શું રહેશે, નેગેટિવ અર્ધકોષ. ત્રીજું નામ આપણે લખવું હોય તો લખી શકીએ ઓક્સિડેશન અર્ધકોષ. ચોથું નામ ડાબો અર્ધકોષ, બરાબર, લેફ્ટ હાફ સેલ. એ રીતના કેથોડ અર્ધકોષ, પછી આ પોઝિટિવ અર્ધકોષ, આ રિડક્શન અર્ધકોષ અને આપણે શું કહી શકીએ, જમણો અર્ધકોષ. તો આટલા નામ આપી દેવાના. ચલો, ક્લિયર થઈ ગયું છે, યસ. તો આ આપણો કોપર અને એજી થી બનતો વિદ્યુત રાસાયણિક કોષ આપણે તમને બતાવી દીધો. ચલો હવે આનું સાંકેતિક નિરૂપણ કરવું છે. સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરીશું, તો પહેલા આપણે વચ્ચે ક્ષાર સેતુ લગાવી દઈશું, 2 હાફ સેલ વચ્ચે. અહીંયા આપણે લખી દઈશું એનોડ. તો એનોડ આપણે કહે છે તો અહીંયા કોપર છે, તો Cu સોલિડ ઓબ્લિક Cu+2, એકવસ, સાંદ્રતા છે 1 મોલાર, યસ. અહીંયા આપણે લગાવી દઈશું કેથોડ. તો ધ્યાન આપો, પહેલા AC એનોડ, કેથોડ.
ચલો અહીંયા છે આપણો એજી, તો એજી સોલિડ બરાબર, સામા જઈ રહેલો છે એજી પ્લસ એક્વસમાં અને સાંદ્રતા 1 મોલાર. તો આ રીતના આપણે લખી દઈશું. તો આ રીતના આપણે સાંકેતિક નિરૂપણ બતાવી દઈશું. બરાબર. ચલો એના પછી આમાં થતી કોષ પ્રક્રિયા લખવી છે. કોષ પ્રક્રિયા. ચલો કોષ પ્રક્રિયા કેવી રીતના લખીશું? તો એનોડ ઉપર ઓક્સિડેશન લખીશું. તો આ પહેલા એ, તો આ એનોડ છે. તો બોલો ઓક્સિડેશન એટલે બોલો 0 માંથી +2 કે +2 માંથી 0? તો આપણને ખબર છે 0 માંથી +2. તો આપણે લખી દઈશું Cu સોલિડ બરાબર પ્રતિવર્તી Cu+2. ચલો હવે ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન કઈ બાજુ લખીશું આપણે? નીપજ બાજુ. તો નીપજ આ રહી, અહીંયા ઇલેક્ટ્રોન લખીશું. કેટલા? તો 0 માંથી +2 એટલે 2 નો ચેન્જ, તો 2 ઇલેક્ટ્રોન આ બાદ લખી દઈશું. ચલો ક્લિયર. આ કેથોડ ઉપર આપણે શું લખીશું? રિડક્શન. તો આ AC આ કેથોડ છે. બોલો 0 માંથી +1 લખું કે +1 માંથી 0? રિડક્શન એટલે ઘટાડો, તો +1 માંથી 0 લખીશું. તો Ag પ્લસ માંથી Ag લો થઈ ગયું. યસ. હવે આપણે ઇલેક્ટ્રોન હંમેશા આ રિડક્શનમાં ક્યાં લખીશું? રિએક્ટન્ટ બાજુ. તો આ બાજુ ઇલેક્ટ્રોન લખીશું. કેટલા લખીશું? તો જો આ +1 માંથી 0 એટલે 1 નો ચેન્જીસ છે, તો 1 ઇલેક્ટ્રોન અહીંયા લખી દઈશું. ચલો થઈ ગયું. હવે આ બંનેનો સરવાળો કરીએ, જેને આપણે કહીશું રેડોક્સ. યસ. સરવાળો કરતી વખતે ધ્યાન આપજો, એનોડ જેટલા ઇલેક્ટ્રોન આપે કેથોડ એટલા ઇલેક્ટ્રોન લે. તો આ કેટલા ઇલેક્ટ્રોન આપી રહેલો છે? 2. તો આ લેશે કેટલા? 2. તો 2 ઇલેક્ટ્રોન લઈ લેશે. તો તમારે શું કરવું પડે? ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા પડશે. આ બાજુ 2 છે તો અહીંયા 2 વડે ગુણી નાખો. તો 2 આપી દો, અહીંયા 2 આપી દો, 2 આપી દો. ચલો આપી દીધો. યસ. અને સરવાળો મારો 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા. તો Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ બરાબર એક્વસ. ઓકે, જ્યાં જે આયન હોય ત્યાં આપણે શું લખીશું? એક્વસ. અને ધાતુ હોય ત્યાં શું લખીશું? સોલિડ. ચલો પ્રતિવર્તી Cu+2 એક્વસ પ્લસ 2Ag સોલિડ. તો આ રીતના આપણે પ્રક્રિયા લખીશું. બરાબર. તો આ થઈ ગઈ તમારી કોષ પ્રક્રિયા. ચલો હવે આપણે પોટેન્શિયલ બતાવીએ તમને. બરાબર. આ કોષનું પોટેન્શિયલ કેવી રીતના આપણે કાઢીશું? પોટેન્શિયલ વોલ્ટેજ. તો જો પોટેન્શિયલ કેવી રીતના આપણે કાઢીશું? તો પોટેન્શિયલ માટે આપણું સૂત્ર શું છે? તો પ્રમાણિત પોટેન્શિયલ E cell is equal to E0 લખી દો રિડક્શન પોટેન્શિયલ કેથોડનો માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ લખી દો એનોડનો. ચલો હવે ધ્યાન આપજો. કેથોડ, તો કેથોડ તરીકે અહીંયા શું હતું? તો જો આપણે હમણાં હાલ જ વાત કરી, કેથોડ તરીકે અહીંયા શું હતું? તો કેથોડ તરીકે આપણો કોપર એજી હતો અને એનોડ તરીકે આપણો કોપર હતો. તો કહેવાનો મતલબ કે પહેલા એજી નો પોટેન્શિયલ લખો બરાબર રિડક્શન, અને પછી કોપરનો રિડક્શન પોટેન્શિયલ લખો. તો હવે આ સિરીઝનો સહારો લેવાનો રહેશે. તો પહેલા એજી નો પોટેન્શિયલ કેટલો આપેલો છે જોઈ લો. એજી પ્લસ થી એજી તો 0.80 બરાબર. તો અંદર લખીને આપેલો છે આપણને 0.80. તો આપણે અહીંયા લખી દઈશું 0.80 બરાબર. યસ. માઇનસ પછી એનોડ તરીકે આપણો કોણ છે? તો કોપર છે. તો Cu+2 to Cu. તો Cu+2 to Cu બરાબર. તો Cu+2 to Cu કેટલો છે? 0.34. યસ. તો રિડક્શન પોટેન્શિયલ 0.34 છે કોપરનો, તે લખી દો 0.34. ઓકે 0.34. તો 0.80 માંથી 0.34 જાય તો કેટલા વધશે? તો 0.46 વધશે. તો 0.46 વોલ્ટ. તો આ તમારો E0 સેલ આવી ગયો. હવે એક વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો કે કોષનો પોટેન્શિયલ જે છે ને કદાપી ઋણ હોય નહીં. આ ધ્યાન આપજો. બેટરીનો વોલ્ટેજ કદાપી ઋણ હોય. તમે માર્કેટમાં બેટરી ખરીદવા જાઓ છો શું કહો છો? ભાઈ મને 2 વોલ્ટની બેટરી આપ, 1 વોલ્ટની બેટરી આપ, 3 વોલ્ટની બેટરી આપ. કોઈ દિવસ એવું કહ્યું -1 વોલ્ટની બેટરી આપ? ના, કારણ કે બેટરીનો વોલ્ટેજ જે છે કદાપી ઋણ હોય નહીં. તો E0 સેલની કિંમત કદાપી ઋણ આવે નહીં. આ દિમાગમાં ફિટ કરી લેવાનું. ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે જે અહીંયા કોપર અને એજીની જે બેટરી તૈયાર કરી હતી એ આપણને કેટલો વોલ્ટેજ આપશે, કેટલો પોટેન્શિયલ આપશે? 0.46 વોલ્ટેજ આપશે. ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એના અંદર થતી કોષ પ્રક્રિયા લખી શકીએ બરાબર. એનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ, એનો એ કેટલો આપણને વોલ્ટેજ આપશે એ શોધી શકીએ. ચલો આપણે એક બીજો પ્રેક્ટિસ કરાવીએ બરાબર. ચલો તો એક બીજો પ્રેક્ટિસ કરાવીએ. જો
આપણે તમને આપીએ, ધ્યાન આપજો, આપણે ઝિંક અને એલ્યુમિનિયમ આ બે અર્ધકોષ લઈએ અને એનાથી બનતા બરાબર કોષનો મીન્સ વિદ્યુત રાસાયણિક કોષનો આપણે પોટેન્શિયલ કાઢવો છે, એનો ડાયાગ્રામ બનાવવો છે, એનો સાંકેતિક નિરૂપણ કરવો છે અને એમાં થતી કોષ પ્રક્રિયા લખવી છે. અને તમને અહીંયા લખીને આપી દે છે કે અહીંયા જે ઝિંક છે ને એ ઝિંક અર્ધકોષ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ તમને લખીને આપી દે છે. ચલો -0.76 વોલ્ટ તમને આ લખીને આપી દીધું. અને એ રીતના તમને એલ્યુમિનિયમ જે છે Al+3 to Al, યસ, આ એલ્યુમિનિયમ અર્ધકોષ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ એને લખીને આપી દીધો -1.66 વોલ્ટ, આવું લખીને આપી દીધું. ધ્યાન આપજો ને, યસ. આ Al+3 થી Al એનો મતલબ રિડક્શન પોટેન્શિયલ, આ Zn+2 to Zn એનો મતલબ રિડક્શન પોટેન્શિયલ. તો તમને આ બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ લખીને આપી દીધા. અને હવે કે છે ઝિંક અને એલ્યુમિનિયમને ભેગા કરીને જે કોષ તૈયાર થશે એનો ડાયાગ્રામ દોરો અને એનું સાંકેતિક નિરૂપણ કરો અને કોષ પ્રક્રિયા લખો તથા એનાથી જે બેટરી બનશે એનો વોલ્ટેજ જણાવો. તો તમે શું કરશો? તો પહેલા તો તમારે શું કરવાનું રહેશે? આ બંને જે રિડક્શન પોટેન્શિયલ છે એમાંથી ધ્યાન આપજો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે એ તમારો કેથોડ હશે અને ઓછો હશે એ તમારો એનોડ હશે. તો ચલો આ બંનેમાં વેલ્યુ કોની વધારે છે? યસ, આની વધારે છે, -0.76. તો આ તમારો શું હશે? કેથોડ હશે અને આ શું હશે? એનોડ હશે. તો તમારે સિરીઝનો સહારો લેવાની જરૂર નથી કારણ કે એને વોલ્ટેજ લખીને આપી દીધા છે. તો ડાયરેક્ટ જ આપણે કહી દઈએ કે ભાઈ આ કેથોડ હશે ના એનોડ હશે. તો ચલો હવે આપણે પહેલા એનોડ દોરી દઈએ. તો આપણે એલ્યુમિનિયમ જે છે એનોડ છે, તો આપણે અહીંયા એલ્યુમિનિયમ દોરી દઈએ. તો એલ્યુમિનિયમની અહીંયા એક પ્લેટ લઈ લઈએ, બરાબર. આ એલ્યુમિનિયમની આપણે એક પ્લેટ લઈ લીધી, યસ, બરાબર. અને એને Al+3 ના જલીય દ્રાવણમાં ડૂબાડી દઈએ. અહીંયા Al+3 નું જલીય દ્રાવણ છે આપણી પાસે, યસ. અને ધારો કે એની સાંદ્રતા 1 મોલાર છે અને એને 298 કેલ્વિન તાપમાને મૂકેલો છે. પછી એ જ રીતના અહીંયા આપણે કેથોડ, કારણ કે જમણી બાજુ હંમેશા કેથોડ લખીએ છીએ, તો અહીંયા ઝિંકની પ્લેટ આપણે મૂકી દીધી છે, બરાબર. ઝિંકની પ્લેટ મૂકી દીધી છે અને એને Zn+2 ના દ્રાવણમાં આપણે મૂકી દીધું છે. Zn+2 ના દ્રાવણમાં Zn+2 નું દ્રાવણ જે છે 1 મોલાર છે, બરાબર, યસ. અને આ બંનેને આપણે વાયર દ્વારા આ રીતના જોડી દીધો છે. હવે આપણે વચ્ચે આપણે પરિપથ પૂર્ણ કરવા માટે અહીંયા મૂકી દઈશું ક્ષાર સેતુ, બરાબર. તો ચલો આપણે અહીંયા ક્ષાર સેતુ મૂકી દીધો છે. ચલો, બરાબર. ક્ષાર સેતુ અહીંયા અંદર ડીપ થાય એ રીતના અને કોટનથી આપણે અહીંયા જોઈન્ટ કરી દીધું છે. આના અંદર આપણે ભરી દઈશું, બરાબર, વિદ્યુત વિભાજ્ય. દાખલા તરીકે આપણે KCl ભરી દીધો છે, સમજો. તો આ આપણો તૈયાર થઈ ગયો, બરાબર. હવે એક વસ્તુ ધ્યાન આપજો, આ એનોડ કહેવાય અને આ જ કહેવાય કેથોડ, બરાબર. એનોડ જે છે એના ઉપર કયો ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. અને કેથોડ ઉપર કયો ચાર્જ હોય છે? પોઝિટિવ ચાર્જ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એનોડ થી કેથોડ તરફ જશે, તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતના જશે, બરાબર, યસ. અને વિદ્યુત પ્રવાહ આ રીતના હશે. હવે આ વિદ્યુત પ્રવાહ માપવું હોય, તમારે વિદ્યુત પ્રવાહ માપવું હોય તો તમે અહીંયા એ મીટર મૂકી શકો અથવા વોલ્ટ મીટર મૂકી શકો. આ એ મીટર અથવા વોલ્ટ મીટર છે, બરાબર. ધ્યાન આપજો, એ આપણને આ રીતના દિશા આપશે. આ જે દિશા છે, બરાબર, આ દિશા ઇન્ડિકેટ કરે છે કે તમારો વિદ્યુત પ્રવાહ જે છે આ દિશામાં જઈ રહેલો છે. તો એ મીટર યા તો વોલ્ટ મીટર મૂકીને તમે વિદ્યુત પ્રવાહની દિશા માપી શકો છો. ચલો, ઓકે. હા, તો આ થઈ ગયું તમારું, બરાબર. હા, ડાયાગ્રામ થઈ ગયું. હવે આનું સાંકેતિક નિરૂપણ કરવું છે, તો ધ્યાન આપજો. સાંકેતિક નિરૂપણ કરવા માટે આપણે શું કરીશું? વચ્ચે પહેલા સોલ્ડ બ્રિજ મૂકી દઈશું, બરાબર, યસ. આ બાજુ લખી દઈશું એનોડ. હંમેશા આ બાજુ એનોડ લખો, આ બાજુ કેથોડ લખો. AC યાદ રાખીશું, AC એર કન્ડિશનર, AC આવું યાદ રાખીશું. તો આ બાજુ એનોડ લખો. હવે એનોડ કોણ છે તમારો? તો એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમ સોલિડ /Al+3, બરાબર, યસ. અને એકવસ અને પાછો 1 મોલાર આ રીતના લખી દો, બરાબર. અહીંયા કેથોડ લખો, તો કેથોડ આ રીતના લખવાનું ચાલુ કરવાનું. Zn સોલિડ પહેલા લખો અને પછી આયન લખો. Zn+2 એકવસ અને સાંદ્રતા 1 મોલાર, તો આ રીતના લખો. તો ધ્યાન આપજો, તમારે પહેલા ધાતુનું આ સંકેત લખવાનો, પછી ઓબ્લિક કરીને એ ધાતુ આયનનો સંકેત લખો, પછી ક્ષાર સેતુ મૂકો, પછી શું લખો? તો આ બાજુથી ચાલુ કરો, ધાતુનો સંકેત લખો, પછી ઓબ્લિક કરો અને પછી ધાતુના આયનનો સંકેત લખો, બરાબર. અને નીચે તમે સાંદ્રતા લખી દો. ચલો, બરાબર. તો આ રીતના આપણે સાંકેતિક નિરૂપણ કરી દઈશું. હવે આના અંદર થતી કોષ પ્રક્રિયા આપણે લખવી છે. તો કોષ પ્રક્રિયા કેવી રીતના લખીશું? ધ્યાન આપજો. કોષ પ્રક્રિયા કેવી રીતના લખીશું? આમાં થતી, બરાબર. તો આમાં થતી કોષ પ્રક્રિયા આપણે લખવી છે. તો આપણે કોષ પ્રક્રિયા કેવી રીતના લખીશું? તો જુઓ, કોષ પ્રક્રિયા. તો પહેલા આપણે એનોડ ઉપર લખીશું ઓક્સિડેશન,
યસ, તો પહેલો એનોડ છે. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, તો 0 માંથી +3 લખીશું. તો એલ્યુમિનિયમ માંથી Al+3 લખીશું પ્રતિવર્તી. બરાબર, આ સોલિડ લખીશું, આ એક્વસ લખીશું. યસ, હવે ઇલેક્ટ્રોન હંમેશા ઓક્સિડેશનમાં નિપજ સાઈડ મૂકીશું. કેટલા ઇલેક્ટ્રોન મૂકીશું? તો આનો ઓક્સિડેશન આંક 0 છે, આનો +3 એટલે 3 નો ફેરફાર, તો અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન મૂકી દઈશું. ચાલો, ક્લિયર છે? યસ. હવે કેથોડ ઉપર લખીશું. કેથોડ ઉપર હંમેશા રિડક્શન લખવાનું. આ કેથોડ છે. હવે કેથોડ પર રિડક્શન, તો બોલો +2 માંથી 0 લખું કે 0 માંથી +2 લખું? તો ધ્યાન આપો, રિડક્શન એટલે ઘટાડો. +2 માંથી 0, એનો મતલબ Zn+2 માંથી Zn લખો. તો આ Zn+2 એમાંથી લખો Zn. બરાબર, યસ. હવે હંમેશા રિડક્શનમાં આપણે ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ લખીશું, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન લખી દઈશું. કેટલા લખીશું? આ +2 આ 0 એટલે 2 નો ફેરફાર છે, તો 2 ઇલેક્ટ્રોન લખી દઈશું. તો થઈ ગયું. તો આ રીતના આપણે બરાબર કામ કરીશું. હવે ધ્યાન આપો, આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે, જેને કહેવાય કોષમાં થતી પ્રક્રિયા. હવે આ બંનેનો સરવાળો કરવા માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોન હંમેશા સરખા હોવા જરૂરી છે. જો અહીંયા 3 ઇલેક્ટ્રોન એનોડ આપે છે, તો સામે કેથોડ કેટલા લેશે? તો જેટલા એનોડ આપે એટલા કેથોડ લેશે. તો ધ્યાન આપજો, અહીંયા 3 છે ને અહીંયા 2 છે, તો આપણે કામ કરીએ અને સરખા કરવા માટે અહીંયા 2 વડે ગુણી નાખીએ. 2l તો 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, અને અહીંયા 3 વડે ગુણી નાખીએ તો 3Zn+2, તો આ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા તમારા, અને આ 3Zn+2. આ ઇન્ડિકેટ કરે છે કે એનોડ 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે કેથોડ 6 ઇલેક્ટ્રોન મેળવી લે છે. બરાબર, તો ઇલેક્ટ્રોન હંમેશા એનોડ કેથોડના કેવા જોઈએ? સરખા જોઈએ. યસ, તો રેડોક્સ પ્રક્રિયા લખવા માટે ઇલેક્ટ્રોન સરખા કરો અને પછી સરવાળો કરો. તો ચલો સરવાળો કરીએ. 6 ઇલેક્ટ્રોન કેન્સલ. શું વધ્યું અહીંયા? 2l વધ્યું સોલિડ, પ્લસ 3Zn+2 એક્વસ. બરાબર, પ્રતિવર્તી. 2Al+3 એક્વસ પ્લસ 3Zn સોલિડ. બરાબર, તો યાદ રાખજો, ધાતુ તમારે હંમેશા સોલિડ લખવાની રહેશે, આયન હંમેશા એક્વસમાં લખવાના રહેશે. તો આ થઈ ગઈ પ્રક્રિયા. તો બોલો, આ રીતના પ્રક્રિયા લખતા આવડે? બરાબર, ચલો હવે આનો વોલ્ટેજ આપણે કાઢવો છે. ચલો, વોલ્ટેજ કેવી રીતના કાઢીશું? વોલ્ટેજ એટલે પોટેન્શિયલ. બરાબર, તો વોલ્ટેજ કાઢવા માટે આ કોષનો પ્રમાણિત વોલ્ટેજ, તો ઈ સેલ ઇનોટ સેલ કાઢવો છે. તો આપણી પાસે સૂત્ર કયું છે? ઇનોટ રિડક્શન પોટેન્શિયલ જો જાણતા હોય તો કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન પોટેન્શિયલ એનોડ. એનો મતલબ એવો થયો કે ભાઈ જમણો માઇનસ ડાબો કરી દો. બરાબર, તો જમણી માઇનસ ડાબો કરી દો, યા તો કેથોડ માઇનસ એનોડ કરી દો. હવે તમને ખબર છે કેથોડમાં કોણ છે તમારો? તો ઝિંક. તો ઝિંકનો પોટેન્શિયલ તમે જોઈ લો. તો તમને જો લખીને એને આપી તો ઝિંકનો પોટેન્શિયલ કેટલો લખીને આપે તો બરાબર ધ્યાનથી જો. ઝિંકનો પોટેન્શિયલ એને લખીને આપે તો -0.76, તો એ અહીંયા મૂકી દો 0.76 માઇનસ. બરાબર, એનોડ એટલે તમારો એલ્યુમિનિયમ હતો. બરાબર, કેટલો લખીને આપેલો છે જો -1.66, તે મૂકી દો -1.66. તો તમારો થઈ જશે -0.76 માઇનસ માઇનસ પ્લસ 1.66. તો બોલો આ બેટરી કેટલો વોલ્ટેજ આપશે? તો અહીંયા 90 થઈ જશે, 90 વોલ્ટ. તો આ તમારો ઇનોટ સેલ આવી ગયો. એનો મતલબ કે આ જે બેટરી તૈયાર થઈ એ તમને કેટલો વોલ્ટેજ આપશે? 0.90 વોલ્ટ આપશે. બરાબર, પોટેન્શિયલ આ રીતના આપણે પોટેન્શિયલ કાઢી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયું? બરાબર, તો આ રીતના કોઈ પણ હું 2 અર્ધકોષ આપી દઉં અને તમને કહું કે આમાંથી જે બેટરી તૈયાર થાય છે, બેટરીમાં થતી કોષ પ્રક્રિયા લખો, એ બેટરીનું સાંકેતિક નિરૂપણ કરો, એ બેટરી કેટલું વોલ્ટેજ આપશે તમને આવડવું જોઈએ કાઢતા. બરાબર, ચલો એક આપણે લઈએ. ઓકે, એક્ઝામ્પલ, અને પછી બાકીનું આપણે તમને હોમવર્કમાં એક આપી દઈશું. તો ચલો એક એક્ઝામ્પલ લઉં છું. નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, તમને 2 અર્ધકોષ આપણે આપી દઈએ. ધ્યાન આપજો, 2 અર્ધકોષ આપી દઉં છું. એક અર્ધકોષ આપી દઉં છું નિકલ, Ni+2 Ni, અને આનો પોટેન્શિયલ લખીને આપું છું -0.25 વોલ્ટ. અને એક આપી દઉં છું તમને ઇનોટ પ્રમાણિતમાં Cu+2 Cu, અને આ પોટેન્શિયલ લખીને આપું છું 0.36 વોલ્ટ. તો હવે તમને કહું છું કે આનું આકૃતિ દોરવાની જરૂર નથી, ડાયરેક્ટ આનું સાંકેતિક નિરૂપણ કરો. ચલો, બરાબર, આકૃતિ દોર્યા વગર સાંકેતિક નિરૂપણ કરો, અને પછી કહું છું આમાં કોષ પ્રક્રિયા જે થતી હોય એ લખો, અને આનું આ બેટરી જે બનશે એ કેટલો વોલ્ટેજ આપશે એ ડિસાઈડ કરો. ચલો, તો તમારે કરવાનું શું રહેશે? તો પહેલા તો એ જોઈ લેવાનું કે તમને જે 2 અર્ધકોષ આપેલા છે એના જે પોટેન્શિયલ છે, ઓક્સિડેશન છે કે રિડક્શન છે, ચેક કરી લો. જો +2 માંથી 0, યસ, ઘટાડો એટલે રિડક્શન આપેલો છે. +2 માંથી 0, ઘટાડો એટલે રિડક્શન આપેલો છે. તમને જે પોટેન્શિયલ આપેલા છે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. ઓકે, પહેલી તો વાત એ થઈ ગઈ. તો ચલો હવે આ રિડક્શન પોટેન્શિયલના અંદર મને બતાવો કે કયો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? આ વધારે છે.
જેનો વધારે હોય એ કેથોડ કહેવાય, જે ઓછો હોય એનોડ કહેવાય. તો ચલો કેથોડ એનોડ નક્કી થઈ ગયો. યસ, હવે આપણે એનું સાંકેતિક નિરૂપણ કરી દઈએ. આપણને આકૃતિ દોરવાની ના પાડે છે તો વાંધો નથી, સાંકેતિક નિરૂપણ કરો. ચલો ભાઈ, ડાયરેક્ટ સાંકેતિક નિરૂપણ. તો સાંકેતિક નિરૂપણ કરવા માટે પહેલા તમારે સોલ્ટ બ્રિજ મૂકી દેવાનું રહેશે. ચલો મૂકી દીધો. યસ, હવે આ બાજુ શું લખી દો? એનોડ. અને આ બાજુ હંમેશા કેથોડ. પહેલા એ પછી સી, તો એનોડ લખી દો. ચલો એનોડ કોણ છે? તો જો નિકલ તમારો અર્ધકોષ છે. તો કેવી રીતના લખીશું? નિકલ સોલિડ ઓબ્લિક નિકલ +2 એકવસ અને 1 મોલાર. 1 મોલાર એટલા માટે લખું છું કારણ કે ઉપર જો નોટ લખીને આપેલું છે. નોટ એટલે પ્રમાણિત એટલે 1 મોલાર સાંદ્રતા, બરાબર, અને 298 કેલ્વિન તાપમાન. ચલો લખાઈ ગયું. હા, આ બાજુ આપણે કેથોડ લખીશું. કેથોડ ઉપર જો કોપર છે તો આપણે શું લખીશું? કોપર સોલિડ ઓબ્લિક, અહીંયા લખીશું Cu+2 એકવસ 1 મોલાર. તો આ થઈ ગયું તમારું સાંકેતિક નિરૂપણ. ચલો હવે આના અંદર થતી કોષ પ્રક્રિયા લખવી છે. કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયામાં તમારે શું કરવાનું? પહેલા એનોડ ઉપર થતી પ્રક્રિયા લખી દો, પછી કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખી દો અને બંનેનો સરવાળો કરો. ચલો એનોડ ઉપર કઈ થાય? હંમેશા ઓક્સિડેશન થાય. તો ચલો આમાં એનોડ કયો છે? તો જો આ એનોડ છે. ચલો આમાં ઓક્સિડેશન લખવું છે આને જોઈને. તો બોલો આને જોઈને ઓક્સિડેશન કેવી રીતના લખાય? તો ધ્યાન આપજો. 0 માંથી +2 લખાય કે +2 માંથી 0 લખાય? બોલો મને બતાવો. ચાલુ ક્યાંથી કરવું? નિકલ માંથી નિકલ +2 બનાવું કે નિકલ +2 માંથી નિકલ બનાવું? બતાવો. ચલો, તો ઓક્સિડેશન એટલે વધારો, ઓક્સિડેશન આંકમાં. તો આપણે 0 માંથી +2 લખીશું તો વધારો કહેવાય. એનો મતલબ નિકલ થી ચાલુ કરીશું અને નિકલ +2 બનાવીશું. તો 0 માંથી +2. તો આપણે અહીંયા લખીશું નિકલ સોલિડ, બરાબર, એમાંથી લખીશું નિકલ +2 એકવસ +2 ઇલેક્ટ્રોન. કારણ કે આ 0 આ +2 બેનો ફેરફાર એટલે 2 ઇલેક્ટ્રોન. ચલો થઈ ગયું. હવે કેથોડ ઉપર. કેથોડ ઉપર હંમેશા રિડક્શન લખાય. ચલો તો મને બતાવો. રિડક્શન એટલે ઘટાડો. બોલો 0 માંથી +2 લખું, +2 માંથી 0. તો ઘટાડો કરવાનો છે ને, એટલે +2 માંથી 0. બરાબર, આ રીતના લખીશું +2 માંથી 0. એનો મતલબ Cu+2 થી લઈને Cu તરફ જઈશું આપણે. તો Cu+2 થી લઈને જઈશું Cu તરફ. ચલો ઓકે. યસ, અને આ એકવસ લખાય અને હંમેશા સોલિડ લખાય. ચલો હવે મને બતાવો મારે ઇલેક્ટ્રોન કઈ તરફ લખાય? તો આ રિડક્શનમાં ઇલેક્ટ્રોન રિએક્ટન્ટ તરફ લખાય. હવે કેટલા ઇલેક્ટ્રોન લખાય? તો આ +2 છે, આ 0 છે, એટલે 2 નો ચેન્જીસ છે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા લખી દઈએ. ચલો થઈ ગયું. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આને આપણે કહીશું રેડોક્સ. બરાબર, તો ધ્યાન આપજો. 2 ઇલેક્ટ્રોન સરખા છે તો કટ કરો, સરખા ના હોય તો સરખા કરવા પડતા. ચલો તો આ બાજુ નિકલ સોલિડ પ્લસ અહીંયા Cu+2 એકવસ પ્રતિવર્તી. શું વધ્યું? Ni+2 એકવસ પ્લસ Cu સોલિડ. ચલો ક્લિયર થઈ ગયું. યસ, તો આ કોષ પ્રક્રિયા થઈ ગઈ. આ રીતના કોષ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. હવે આ જે બેટરી તૈયાર થઈ આનો વોલ્ટેજ કેટલો હશે? તો ચલો આનો વોલ્ટેજ કાઢીએ, પોટેન્શિયલ કાઢીએ. તો ધ્યાન આપજો. પોટેન્શિયલ કાઢવા માટે આપણી પાસે સૂત્ર છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આપણો બેટરીનો પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા છે ને આ બંને. તો તમારે શું કરવાનું? રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. તો રિડક્શન પોટેન્શિયલ જાણતા હોય તો આપણે કેથોડ માઇનસ એનોડ વાળું સૂત્ર લઈ લેવાનું. ચલો બરાબર, વેલ્યુ મૂકી દઈએ. તો E0 રિડક્શન કેથોડ. ચલો કેથોડની વેલ્યુ કેટલી છે? જો 0.34, તો 0.34 મૂકી દો. માઇનસ એનોડની વેલ્યુ કેટલી છે? તો 0.25, તો 0.25 મૂકી દો. એટલે 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.25. તો થશે 0.59. યસ, આટલા વોલ્ટ. એનો મતલબ આ જે મેં તમને 2 અર્ધકોષ આપ્યા હતા એનાથી તમે જે બેટરી બનાવી, બરાબર, એનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલું હશે? તો 0.59 વોલ્ટ હશે. તો આ રીતના આપણે કોઈ પણ 2 અર્ધકોષ લઈને, બરાબર, એ કેટલો આપણને પોટેન્શિયલ આપશે, પોટેન્શિયલ કાઢી શકીએ, એમાં કઈ કોષ પ્રક્રિયા થવાની છે, કોષ પ્રક્રિયા કાઢી શકીએ, એનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ. ચલો ક્લિયર થઈ ગયું. યસ, હવે હું તમને એક હોમવર્કમાં આપું છું, એ તમારે ઘરેથી ટ્રાય કરવાનો છે. ઓકે, અને પછી આપણે આટલે સુધી રાખીશું. તો જુઓ આ હોમવર્ક. તો E0 Fe+2 Fe. જો મેં રિડક્શન પોટેન્શિયલ લખેલો છે કે +2 માંથી 0 એટલે રિડક્શન પોટેન્શિયલ Fe નો. યસ, એ હું તમને લખીને આપી દઉં છું -0.44. આ સિરીઝમાંથી જ લખું છું, ધ્યાન આપજો. આ સિરીઝમાંથી જ મેં લખ્યું અહીંયાથી Fe+2 Fe -0.44 લખ્યું ને. યસ, અને એક લખીને આપું છે રિડક્શન પોટેન્શિયલ કેડમિયમ. CD પ્લસ કેડમિયમ નથી લેતા આપણે, કામ કરીએ સિલ્વર લઈએ. Ag પ્લસ થી Ag સિલ્વરનો હું લખીને આપું છું, બરાબર, રિડક્શન પોટેન્શિયલ
સિલ્વરનો આપણે લખીએ 0.8 છે. યસ, તો આનાથી જે કોષ બને છે, આ કોષનું તમારે વોલ્ટેજ કાઢવાનું છે, એનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે, બરાબર, અને એની કોષ પ્રક્રિયા લખવાની છે. તો આપણો આ એક હોમવર્ક રહેશે, બરાબર. યસ, ચલો એક બીજો આપણે હોમવર્કમાં તમને આપી દઈએ. ઇનોટ પીબી પ્લસ 2 ટુ પીબી પ્લસ 2 ટુ પીબી. ચલો, તો એ છે -0.13 વોલ્ટ, અને ઈ નોટ આપણે તમને લખીને આપી દઈએ CU +1 થી CU, બરાબર. CU +1 થી CU, હો ને, CU +2 નથી, ધ્યાન આપજો. CU +1 થી CU છે 0.52 વોલ્ટ આ લખીને આપ્યું. ચલો, તો આની પ્રેક્ટિસ કરજો. આના માટે પણ તમારે સાંકેતિક નિરૂપણ કરવાનું છે, પછી કોષ પ્રક્રિયા લખવાની છે, અને વોલ્ટેજ કાઢવાનું છે કે આ જે બેટરી બનશે એ તમને કેટલો વોલ્ટ આપશે, બરાબર. તો આ બંને હોમવર્કમાં રહેશે. ધ્યાન આપજો, આ બંને રિડક્શન પોટેન્શિયલ છે. તો રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે હોય એ તમારો કેથોડ હશે, જેનો ઓછો હોય એનોડ હશે. રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે હોય એ કેથોડ હશે, જેનો ઓછો હોય એનોડ હશે. તો આ બંનેની પ્રેક્ટિસ કરજો. ચલો, તો આજે આપણે આટલું રાખીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર જે છે આપણે અહીંયા પૂર્ણ કરીશું.